નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી એકવાર મુખ્ય લેખિત પરીક્ષામાં ગુજરાતીના પેપરની દરેક મૂંઝવણો સુલઝાવવાનો પ્રયાસ કરીશું. આ લેક્ચરમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મુખ્ય પરીક્ષા જ્યારે આપણે આપવા જઈ રહ્યા હોય ત્યારે એક મૂંઝવણો હોય કે આપણે ગુજરાતીના પેપરમાં કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે લખવું, શરૂઆતમાં શું કરવું, તો એ બધા જ પ્રશ્નો આપણે આ લેક્ચરમાં આજે આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આજે આપણે ગુજરાતીના પેપરની ચર્ચા કરવા જઈ રહ્યા છે. એમાં આપણે ગુજરાત જાહેર સેવા આયોગ વર્ગ 1 અને 2ના સિલેબસનો વિસ્તૃતથી અભ્યાસ કરીશું, કારણ કે ગુજરાત જાહેર સેવા આયોગના વર્ગ 1 અને 2ના સિલેબસની અંદર જ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરનો સિલેબસ આવી જાય છે, ડીવાયએસઓનો સિલેબસ આવી જાય છે, સીસી ગ્રુપ એનો પણ આવી જાય છે. અને જો કોઈ વિદ્યાર્થી મિત્ર એવું હોય કે જેને એસટીઆઈની પ્રાથમિક પરીક્ષામાં પણ સારા ગુણ થતા હોય અને પીએસઆઈમાં પણ રનિંગ થઈ ગયું હોય તો એના માટે પણ લાભદાયી નીકળશે. ખાલી હું વચ્ચે વચ્ચે કહેતી રહીશ કે જીપીએસસીમાં આ ટોપિક છે, આ પ્રશ્ન છે, અને બીજા એસટીઆઈમાં અને ડીવાયએસઓમાં આ પ્રશ્ન નથી, અથવા તો જીપીએસસીમાં આ પ્રશ્નનું ભારણ આટલું છે અને ડીવાયએસઓ એસટીઆઈમાં આ પ્રશ્નનું ભારણ આટલું છે. એટલે આપણે એક જ જીપીએસસીનો સિલેબસ લઈ અને આખું સમજવાનો પ્રયત્ન કરીશું, કારણ કે જે પણ વ્યક્તિ એસટીઆઈની પરીક્ષા આપતો હોય એ ક્યારેક ને ક્યારેક જીપીએસસી આપવાના જ છે, બરાબર. એટલે આપણે એક જ લેક્ચરમાં બધી પરીક્ષાનું ગુજરાતીનું માર્ગદર્શન મળી રહે તે રીતે આપણે આખો આ લેક્ચર ડિઝાઇન કર્યો છે. જો હવે તમે જોશો ગુજરાત જાહેર સેવા આયોગના વેબસાઇટ ઉપર તો તમને આ રીતના સિલેબસ મળી જશે. એની અંદર લખેલું હશે કે CMS 1, બરાબર. જો તમે ગુજરાત જાહેર સેવા આયોગની વેબસાઇટ ઉપર જશો તો ત્યાં તમને વિસ્તૃતમાં સિલેબસ મળી જશે, અને એ સિલેબસની અંદર આવી રીતે લખ્યું હશે. ગુજરાતીનું પ્રથમ પેપર હોય છે, પ્રથમ દિવસે હોય છે, તેની અંદર લખ્યું હશે CMS 1. જો તમે ક્લાસ 1-2ની એક્ઝામ આપવાના હોય તો ગુજરાતીના પેપરમાં કુલ ગુણ હશે 150 માર્ક. જો તમે એસટીઆઈ કે ડીવાયએસઓ આપવાના હોય તો ગુણ કેટલા હશે એના? 100 માર્ક્સ. અહીંયા સમય હશે 3 કલાક, અહીંયા પણ સમય કેટલો? 3 કલાક. 3 કલાક. પરંતુ જો તમે અહીંયા હવે જો પીએસઆઈ માટે આપવાના છો તો ગુણ હશે 70 અને સમય 3 કલાક. એટલે 3 કલાકની અંદર ગુજરાતી પણ આવી જશે અને 3 પ્રશ્ન ઇંગ્લિશમાં આવશે પીએસઆઈની અંદર. હવે આપણે આગળ જોઈએ તો સિલેબસનું સંક્ષિપ્તમાં વર્ણન. ઓકે, નિબંધ લેખન. તમે જ્યારે સિલેબસ ડાઉનલોડ કરો એમાં સૌથી પહેલો પ્રશ્ન હોય તો નિબંધ લેખન. નિબંધ લેખન આવે એટલે આપણને બધાને જ એ પ્રશ્ન થાય કે નિબંધ લેખનની તૈયારી કઈ રીતે કરવી, કેમ કે નિબંધ લેખનમાં એવું હોતું નથી કે એક જ પુસ્તકમાં તમે વાંચી લો અને તૈયારી થઈ જાય. જેમ કે આપણે ઇતિહાસ છે, ભૂગોળ છે, પોલિટી છે, એ બધામાં કેવું હોય કે તમારી જોડે એક બુક હોય, એમાંથી તમે વાંચી લો અને એ પછી પતી જાય, તૈયારી તમારી થઈ ગઈ. પણ નિબંધની અંદર છે ને તૈયારી કરવી થોડી મુશ્કેલ થઈ જાય, કેમ કે તમે અલગ અલગ જગ્યાએથી માહિતી ભેગી કરી હોય અને એ જ બધી જ માહિતી તમારે એક નિબંધમાં લખવાની હોય, ત્યારે થોડી તૈયારી અઘરી પડી જાય છે. એટલે આપણે નિબંધ લેખનની સહેલાઈથી એકદમ સિમ્પલ રીતે નિબંધ કઈ રીતે તૈયાર કરાય એની આપણે માહિતી જોઈશું. તો જ્યારે પણ તમે સિલેબસ જોશો ત્યારે એનો પહેલો જ ટોપિક બધામાં સીસી ગ્રુપ A હોય, એસટીઆઈ હોય, ડીવાયએસઓ હોય, જીપીએસસી ક્લાસ 1-2 હોય કે પછી પીએસઆઈ હોય, દરેકની અંદર પહેલું જ લખેલું છે કે નિબંધ, બરાબર. નિબંધ લેખનની અંદર 3માંથી 1 અને ઓછામાં ઓછા 250થી વધુ અને વધુમાં વધુ 300 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. જીપીએસસીમાં નિબંધનો ગુણ છે 20, એસટીઆઈ અને ડીવાયએસઓની અંદર નિબંધનો ગુણ છે 15. અને જો તમે પીએસઆઈની એક્ઝામ આપવા જઈ રહ્યા હોય તો ત્યાં આગળ તમને નિબંધ પૂછાવાના છે 30 ગુણમાં. એટલે ગુણભાર છે ને પરીક્ષાની વાઇઝ બદલાતા રહે છે, બરોબર.
હવે નેક્સ્ટ જોઈએ આપણે તો નિબંધ લેખનની અંદર સૌથી પહેલાં શું ધ્યાન રાખવું તો તમારા જોડે નિબંધની અંદર 3 ઓપ્શન આપેલા છે કે 5 ઓપ્શન આપેલા પીએસઆઈની એક્ઝામમાં 5 આપે છે, જીપીએસસી ક્લાસ 1-2માં 5 આપે છે, એસટીઆઈ અને ડીવાયએસઓમાં 3 ઓપ્શન આપે છે. 3માંથી તમારે એકની પસંદગી કરવાની હોય છે. એટલે એની અંદર સૌથી પહેલું ફેક્ટર શું આવશે કે તમારે કયા નિબંધની પસંદગી કરવી. અમુક વાર કેવું થાય કે આપણને બહુ જ બધું આવડતું હોય, બહુ સારી રીતે આપણી મહેનત હોય, તો એવું પણ બની શકે કે તમને જે ત્રણ આપ્યા છે વિકલ્પો કે 5 વિકલ્પો આપ્યા છે એમાંથી તમને 2 કે 3 આવડતા હોય, પણ તમારે કયો પસંદ કરવાનો છે. અહીંયા પસંદગીમાં બહુ જ ધ્યાન રાખવાનું, કેમ કે તમે એકવાર કોઈ નિબંધ પસંદ કર્યો, લખવાનું શરૂઆત કરી નાખી તો પછી તમે એને આગળ બદલી શકશો નહીં. એટલે તમારે પસંદગીમાં બહુ ધ્યાન રાખવાનું. અમુક વાર કેવું થાય કે આપણે કોઈ નિબંધ પસંદ કરી લઈએ, લખવાનું શરૂ કરી લઈએ, 1 કે 1.5 પેજ બહુ સરસ રીતે લખાય અને પછી ધીમે ધીમે આપણા જોડે કન્ટેન્ટ ખૂટતું જાય. પછી આપણને એમ થાય કે અરે રે મેં આના કરતાં આ નિબંધ પસંદ કર્યો હોત ને તો બહુ સારું રહેતું. પણ જો આપણે આવી રીતે કોઈ મિસ્ટેક ન થાય, કેમ કે એ 1.5 પેજ તમે લખી દીધું એને હવે તો ભૂસી નથી શકવાના અને એ એક્ઝામ પછી આપણા હાથમાંથી નીકળી જાય, કેમ કે નિબંધ બહુ મોટો ભાગ ભજવશે. કેમ કે પીએસઆઈની અંદર 30 ગુણનો છે સમજો, અને જીપીએસસીની અંદર 150માંથી 20 ગુણ એકલો નિબંધ જ છે. તો નિબંધમાં સારા માર્ક લાવવા પણ બહુ જરૂરી બની જાય છે. એટલે તમારે પહેલાં પસંદગીમાં બહુ જ ધ્યાન આપવાનું છે કે તમને એવો નિબંધ પસંદ કરો જેના માટે તમારી જોડે માહિતી છે. એકલી માહિતી નહીં, તમારી જોડે એના અનુરૂપ અલગ અલગ ઉદાહરણો છે, વર્તમાનના ઉદાહરણો છે, બરાબર. એવું કંઈક લખો કે જેની માટે તમારી જોડે આંકડાકીય માહિતી પણ છે. તો એવા નિબંધની પસંદગી કરવી. તો સૌથી પહેલાં નિબંધની પસંદગીમાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે નિબંધના વિષયનું જ્ઞાન હોવું જરૂરી છે. તમે જે પણ નિબંધની પસંદગી કરો કે આ વિષય ઉપર હું લખીશ એનું તમારે સચોટ જ્ઞાન હોવું જરૂરી છે. બીજું કે એ નિબંધની અંદર વર્તમાનમાં એની મતલબ શું કઈ પ્રકારે છે. જેમ કે તમે જળવાયુ પરિવર્તન લખતા હોય તો વર્તમાનમાં એની ઇમ્પેક્ટ શું છે, બરાબર. એ બધાનું ઉદાહરણ સાથે હોવું જોઈએ. જેમ કે આપણે અહીંયા તાવતે વાવાઝોડું આવ્યું છે તો એ બધું તમારે લખવું પડશે, બરાબર. એટલે તમારી જોડે ઉદાહરણ હોવા જોઈએ. જો ઉદાહરણ સારા તમે લખશો ને, અહીંયા કેવું છે કે જ્ઞાન બધા લોકો વાંચતા જ હોય છે, તો જ્ઞાન બધા જોડે હશે જ. પણ જો ઉદાહરણ કેવું હશે કે ઉદાહરણ છે ને, જે લોકો ક્રિએટિવ વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચતા હોય તો એમના જોડે બહુ ક્રિએટિવ અને નવા ઉદાહરણો હોય. જે લોકો કરંટની ખાલી મેગેઝિન વાંચે છે, ડેઇલી ન્યૂઝપેપર વાંચતા નથી કે કરંટ જોડે સંકળાયેલા નથી, તો એમના જોડે ઉદાહરણો થોડા એટલા લેટેસ્ટ ન હોય, થોડા ઓછા હોય. તો અહીંયા તમારે ઉદાહરણો પર વધારે ધ્યાન આપવાનું. તમારા ઉદાહરણો અલગ હશે ત્યાં તમારો નિબંધ થોડો બીજા કરતાં બદલાશે, ત્યાં તમે માર્ક ખેંચી શકશો. બીજું જોઈએ તો નિબંધના વિષયની થોડી આંકડાકીય માહિતી હોવી જોઈએ. જેમ કે તમને થોડુંક તમે કૃષિ વિશે લખતા હોય તો જીડીપીમાં કૃષિનો ભાગ કેટલો છે, કૃષિ સાથે કેટલા લોકો સંકળાયેલા છે, કેટલા લોકોને રોજગારી મળે છે, બરાબર. તો એ રીતના તમારે થોડી આંકડાકીય માહિતી હોય ને તો આપણે એમનું નિબંધના જે ચેકર હોય, બરાબર, એમનું ધ્યાન થોડું આપણે ખેંચી શકીએ. હવે નેક્સ્ટ જોઈએ તો તમે કોઈ પણ નિબંધ લખવાના હોય, કોઈ પણ નિબંધ, એને તમારે છે ને અમુક પાસામાં ખોલવાનો છે. તો જો કોઈ પણ નિબંધ છે એને તમારે પહેલાં તો તેની વ્યાખ્યા, કોઈ પણ નિબંધ અથવા તો તે શું છે. હવે તમે અહીંયા લખી કાઢો એઆઈ, બરાબર, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ. હવે એઆઈનો તમે નિબંધની પસંદગી કરી તો એઆઈની અંદર એઆઈ શું છે, એની વ્યાખ્યા શું છે, બરાબર, તો એ તમારે લખવાનું. હવે જુઓ એની વર્તમાન પરિસ્થિતિ, વર્તમાનમાં એઆઈમાં આપણે કેટલો વિકાસ કર્યો છે અને કેટલો કરવાનો હજી બાકી છે, કયા કયા ક્ષેત્રમાં આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહ્યા છે, એના શું ફાયદા છે, શું નુકસાન છે, એ વર્તમાન પરિસ્થિતિમાં લખો. પછી એના પડકારો. હવે એઆઈની અંદર શું અત્યારે આપણે જટિલ પડકારોનો સામનો કરી રહ્યા છે એ તમારે લખવાનું છે. પછી તમે જોશો ને તો સરકાર દ્વારા કરાયેલા કાર્યો. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તો રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અથવા તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે કોઈ પણ પગલાં લીધા હોય કે કઈ યોજના બનાવી હોય, કોઈ પોલિસી બનાવી હોય, બરાબર, તો એ વિશે તમે લખો. હવે તમારો મત
કે ભરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોવું જોઈએ, ન હોવું જોઈએ તો કયા કયા ક્ષેત્રમાં હોવું જોઈએ અને કેવી રીતે હોવું જોઈએ, બરાબર? તો એ રીતે તમે લખો. અને છેલ્લે એનો ઉપસંહાર. હવે આપણે આ જે 6 પોઈન્ટ છે, બરાબર, એમાં માત્ર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નહીં, બીજા બધા સબ્જેક્ટ પણ તમે, મતલબ બીજા બધા નિબંધના વિષયો પણ તમે મૂકી શકો. જેમ કે અહીંયા આપણે કૃત્રિમ બુદ્ધિમત્તા કાઢી દીધું. હવે તમારો વિષય છે પર્યાવરણ પરિવર્તન. હવે જુઓ, પર્યાવરણ પરિવર્તન તમે વિષય ચૂઝ કર્યો તો પણ જો આ 6 મુદ્દા તો આવશે જ તમારા નિબંધોમાં. જુઓ, પર્યાવરણ પરિવર્તન શું છે? આપણો પહેલો મુદ્દો ફૂલફિલ થઈ ગયો. બીજું કે પર્યાવરણ પરિવર્તનની વર્તમાન પરિસ્થિતિ શું છે? જ્યારે કે પેરિસ કરાર શું છે, એને કીધું છે કે આપણે 1.5 ડિગ્રી સેલ્સિયસ સરેરાશ તાપમાન જાળવી રાખવાનું છે, પણ વર્તમાનમાં આપણે કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે? તો આ મુદ્દો આવી ગયો. નીચે પડકારો આવી ગયો કે જળવાયુ પરિવર્તન થશે તો એનાથી કયા કયા પડકારો ઉદ્ભવશે. પછી જુઓ, સરકાર દ્વારા કરાયેલા કાર્યો, બરાબર, મિશન મિલિયન ટ્રી છે, લાઈફ છે, બરાબર. તો અને પછી તમારો મત કે જળવાયુ પરિવર્તન આપણે થતું જાય છે, એને આપણે રોકવા, અટકાવવા શું કરી શકીએ, અને ઉપસંહાર, બરાબર. હવે તમે પર્યાવરણ પરિવર્તન કાઢો, વચ્ચે મુદ્દો મૂકો મહિલા સશક્તિકરણ. મહિલા હવે જુઓ, જેમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ 6 મુદ્દા આપણા ખુલી ગયા, એમ પર્યાવરણ પરિવર્તનમાં પણ ખુલી ગયા, એમ હવે મહિલા સશક્તિકરણમાં પણ ખુલશે. મહિલા સશક્તિકરણ શું છે? મહિલા સશક્તિકરણની વર્તમાન પરિસ્થિતિ શું છે? આપણે મહિલાઓને અત્યાર સુધી સશક્ત કરી શક્યા, ના કરી શક્યા, કરી શક્યા તો કયા કયા ક્ષેત્રોમાં કરી શક્યા, અત્યારે આર્થિક ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા, સામાજિક ક્ષેત્રમાં મહિલાઓની ભૂમિકા, બરાબર. તો એ બધું તમે, રાજનીતિની અંદર હવે તો મહિલાઓ આવી ગઈ છે, તો એ બધું તમે વર્તમાન પરિસ્થિતિમાં લખી શકો. પછી ધીમે રહીને મહિલા સશક્તિકરણ થયું તો છે, પણ હજી પણ પડકાર છે. હજી પણ ક્યાંક ક્યાંક આપણને બાળ વિવાહ જોવા મળતા હોય છે, તો એ બધા પડકારો તમે લાવી શકો. પછી જુઓ, સરકાર દ્વારા કરાયેલા કાર્યો, બરાબર, બેટી બચાવો, બેટી પઢાઓ, બધું કુપોષણની યોજનાઓ છે, બરાબર, તો એ બધી લખી શકો. હવે તમારો મત મહિલા સશક્તિકરણ પ્રત્યે તમારો મત લખવાનો કે કઈ રીતે આપણે હજી આને વધારે સારી રીતે કરી શકીએ. અને છેલ્લે ઉપસંહાર. એ તમારે આ જે 6 પોઈન્ટ છે, મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે તમે કોઈ પણ નિબંધમાં આ 6 પોઈન્ટને તમે લખો તો તમારો નિબંધ ખુલી જશે, અને નિબંધમાં શું લખવું એનો એક ફ્લો મેન્ટેન થઈ જશે, બરાબર. એટલે તમારે આ જે આટલી દિશાઓમાં કોઈ પણ તમે વિષયનો નિબંધ પસંદ કરો તો આટલી 6 દિશાઓમાં તમારે વિચારવાનું છે. હવે ક્યારેક બધા વિદ્યાર્થીઓની કેવી કમ્પ્લેન હોય છે કે મેડમ આપણી પેન ઉપડતી નથી, બરાબર. હવે તમે વિચારો કે નિબંધની અંદર છે ને તમારી જોડે દરેક પોઈન્ટની અંદર ખાલી 5-5, 10-10 લાઈન હશે, એટલું જ ખાલી કન્ટેન્ટ હશે કે એ શું છે, બરાબર, એની વર્તમાન પરિસ્થિતિ શું છે, પડકાર શું છે, તો પણ તમારી આશરે 2 થી 2.5 પેજ તમારું લખાણ મળી જશે. તો તમારે આ રીતે નિબંધને એક વિચારવાનું શરૂ કરવાનું છે. પહેલાં 5માંથી પસંદગી કરવાની, જે પસંદગી કરી એને આ રીતે એક વિચારવાનું શરૂ કરવાનું છે. હવે આપણે વિચારી પણ લીધું, બરાબર, આપણે એક પોઈન્ટ્સ પણ બનાવી દીધા રફ કામમાં. હવે આપણે લખવાની શરૂઆત કરવાની છે. તો નિબંધની શરૂઆત કઈ રીતે કરવી? તો નિબંધની શરૂઆતમાં મોટા ભાગે લોકો છે ને એવું કહેતા હોય કે આપણે નાની કોઈ વાર્તા કરી દઈએ, પણ આમાં કેવું છે કે આપણે જ્યારે જીપીએસસીની ગુજરાતીના પેપરમાં નિબંધ લખતા હોય ત્યારે આપણને 3 પેજ, બરાબર, 3 પેજ આપણને મળતા હોય છે. તો 3 પેજની અંદર તમે જો વાર્તા લખવા ગયા સારું જ છે, પણ તમારી વાર્તા 4 થી 5 લાઈનની અંદર પતી જવી જોઈએ. જો તમારી વાર્તા 4 થી 5 લાઈનમાં પતતી નથી અને લાંબી થઈ જાય છે તો પછી કેવું થશે કે પેપર ચેકરને ક્યારેક એવું લાગે કે તમે મુદ્દા પણ ભટકી ગયા, બરાબર. એટલે એવું ન થાય એના માટે તમારે શું કરવાનું કે જો વાર્તા લખવી જ હોય તો ટૂંકી લખવાની અને
એવી લખવાની કે જેની અંદર તમારો જે વિષય હોય એ વાતને પરફેક્ટલી અંદર આવી જતો હોય તમારી વાર્તાની અંદર. એવું નહીં કે કંઈક અલગ પૂછ્યું છે અને તમે અલગ કંઈક લખ્યું છે. બરાબર. બીજી શરૂઆત કેવી રીતે થાય કે તમને ધારો કે મહિલા સશક્તિકરણ પૂછ્યું તો તમે મહિલા સશક્તિકરણની વ્યાખ્યા લખો કે મહિલાઓનું સામાજિક, આર્થિક, રાજનીતિક અને દરેક ક્ષેત્રની અંદર સશક્તિકરણ. બરાબર. મહિલાઓને હક આપવાના. બરાબર. તો એને મહિલા સશક્તિકરણ કહેવાય. જળવાયુ પરિવર્તન છે તો તમે શું કહો છો કે જળવાયુ પરિવર્તન એટલે આબોહવાની અંદર જે બધા ઘાતકી બદલાવો આવે છે. બરાબર. જેમ કે દરિયાની જળસપાટીમાં વધારો થવો. બરાબર. ભૂસ્ખલન થવું. તેને આપણે જળવાયુ પરિવર્તન તરીકે ઓળખે. સિમ્પલ. જ્યારે તમે નવા છો અને તમારી પેન ઉપડતી નથી એટલે તમારે છે ને આ વાળી મેથડ ફોલો કરવાની છે વ્યાખ્યાથી. કેમ કે તમે જે નિબંધ પસંદગી કરી એના વિશે તો તમને ખ્યાલ જ હશે, તો તમે એની તો સારી રીતે વ્યાખ્યા લખી જ શકો. અને વ્યાખ્યા કોઈ જગ્યાની આપણે ગોખેલી લખવાની જ નથી, આપણે આપણી રીતે બનાવવાની છે. મૌલિકતા તમારે તાર આવવી જોઈએ. તમે જે સમજ્યા છો ને એ રીતે જ અંદર વ્યાખ્યામાં ઢાળીને લખો. બરાબર. નેક્સ્ટ તમે જુઓ તો વર્તમાન પત્રની હેડલાઇન. તમારે ધારો કે ક્લાઇમેટ ચેન્જનો નિબંધ લખ્યો તો ક્લાઇમેટ ચેન્જની અંદર વર્તમાનની અંદર કોઈ એવી હેડલાઇન હોય જેમ કે વર્ષ 2070 સુધી આપણું ગુજરાતનું ભાવનગર દરિયામાં ડૂબી જવાનું છે. બરાબર. ઇન્ડોનેશિયાએ તેની રાજધાની બદલી નાખી. તો આવા બધા તમને છે ને આમ એકદમ કેચી ફેક્ટ હોવા જોઈએ. એક જ લાઇનમાં લખવાના. પછી આની અંદર 3-4 લાઈનો નહીં કરવાની. એક જ લાઇનમાં એવા કેચી ફેક્ટ હોય ને એ લખો અને પછી તમે નિબંધની શરૂઆત કરો. પછી નીચે લખો કે શું ખરેખર આ શું છે, કેમ આવું બધું થઈ રહ્યું છે. પછી નીચે લખો કે આ બધી જળવાયુ પરિવર્તનની ઘાતકી અસરો છે. બરાબર. એ રીતે શરૂઆત કરો. બીજું છે તમે શું વિચાર કે કોઈના કોટ્સ હોય. બરાબર. કે કોઈએ કંઈક કીધું હોય જેમ કે આપણા ગાંધીજીએ કીધું તું જળવાયુ પરિવર્તન પર જ લખવું હોય કે પ્રકૃતિ છે એને આપણી લોભ માટે કંઈ નથી, પણ જો આપણે ખાલી જરૂરિયાત પૂરતો જ એનો ઉપયોગ કરીએ તો એની પાસે બધું જ છે. બરાબર. તો એ રીતના તમે સુવિચાર લખી શકો. હવે જ્યારે નિબંધની શરૂઆત આવડી ગઈ પછી તમારે એક ફ્લોમાં પેલા જે મેં 6 મુદ્દા પહેલાં બતાવ્યા એ તમારે ખોલતા જવાનું છે. અને છેલ્લે નિબંધનો અંત. અંતમાં શું લખવાનું કે કંઈ પણ ભવિષ્યના લક્ષ્યો. હવે ધારો કે તમે આ જ નિબંધ લીધો જળવાયુ પરિવર્તન, તો ભવિષ્યની અંદર આપણે એવું શું કરીશું તો જેનાથી આપણું જે પૃથ્વીની હરિયાળીતા જળવાઈ રહે, આપણું જીવન જળવાઈ રહે. બરાબર. અને આ જળવાયુ પરિવર્તનની જે ઘાતકી અસરો છે એ પણ આપણે સમાપ્ત કરી શકીએ. તો એવી રીતે ભવિષ્યના આપણે લક્ષ્યો જેમ કે નેટ 0, 2070 છે ને 2070 સુધી આપણું ભારત નેટ કાર્બન ઉત્સર્જનમાં 0 કરી નાખવાનું છે. તો એ પંચામૃતના લક્ષ્ય લખો. બરાબર. મિશન લાઈફ લખો. પછી એના જો તમે જ્યારે છેલ્લે લખતા હોય ને એટલે ગોળ વાતો નહીં કરવાની. પછી એકદમ સચોટ સૂચનો લખવાના, સચોટ ઉપાયો લખવાના. અને છેલ્લે નિબંધને અનુરૂપ કોઈ પંક્તિ હોય, છેલ્લે તમારે લખવું હોય વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, વનો નીચે વનસ્પતિ. આ ભાવનાથી આપણે પર્યાવરણ પરિવર્તન નાથવું જોઈએ. સમજ્યા? એટલે કે નિબંધ તમારે કઈ રીતે શરૂઆત કરવાની છે અને એને કઈ રીતે પતાવવાનું છે. હવે તમને એમ થાય કે આપણે કયા વિષય ઉપર નિબંધની તૈયારી કરવી. આપણી જોડે એવા 10 થી 15 ટોપિક હોય કે જે આપણે તૈયારી કરી દઈએ અને ગોળ પછી કોઈ પણ એક્ઝામમાં હોય, જીપીએસસી ક્લાસ 1-2ની હોય, એસટીઆઈની હોય, ડીવાયએસઓની હોય, સીસી ગ્રુપ એની હોય કે પછી પીએસઆઈની હોય, દરેકમાં તમે 15 નિબંધ કરી કાઢો અને એમાંથી ક્યાંક ના ક્યાંક પૂછાય જ એવા કોઈ ટોપિક ખરા? તો હા, એવા ટોપિક છે અને જે હું અહીંયા તમને બતાવવાની છું. જુઓ નિબંધમાં કેવા ટોપિક તૈયાર કરવા. તો પહેલો પર્યાવરણ પરિવર્તન. તમે જીપીએસસીનું પેપર ખોલો અને જુઓ ક્યાંક ના ક્યાંક ગુજરાતીમાં કાં તો ઇંગ્લિશમાં કાં તો પછી નિબંધના પેપરમાં જીપીએસસીમાં નિબંધનું પેપર આવે છે. બરાબર. 150 માર્કનું પેપર હોય, એક નિબંધ 50 માર્કનો. એવી રીતે ત્રણ નિબંધ તમારે લખવાના હોય છે 800 શબ્દોમાં. કરીબન તમને 10 થી 11 પેજ આપેલા હોય છે. તો એની અંદર
પર્યાવરણ પરિવર્તનનો મુદ્દો હોય ને હોય. હવે પર્યાવરણ પરિવર્તન જો તમને સીધું ના લખેલું હોય તો શું હોય? જળ સંકટ હોય. બરોબર, જળ સંકટ સ્વરૂપે હોય, કુદરતી આપત્તિ હોય, બરોબર. બીજું જોઈએ તો જંગલોમાં દાવાનળ, આ બધું જ પર્યાવરણ પરિવર્તનની જ ક્યાંક ના ક્યાંક સંકળાયેલા છે. જંગલોમાં દાવાનળ ફાટી નીકળવો, જંગલોમાં દાવાનળ ફાટી નીકળવો. બરોબર. તો આવા બધા તમને ક્યાંક ના ક્યાંક પર્યાવરણ પરિવર્તન રિલેટેડ મુદ્દાઓ જોવા મળશે જ. જો પછી તમે એનું બીજું જુઓ તો શિક્ષણ, એજ્યુકેશન જો તમને નિબંધમાં નહીં મળે તો ક્યાંક ચર્ચાપત્રમાં નહીં હોય તો આગળ કોઈ પણ જગ્યાએ પેપરમાં, સંવાદમાં કે બધે તમને શિક્ષણલક્ષી કોઈ મુદ્દો મળશે. એના પછી એક છે સ્વાસ્થ્ય, હેલ્થ સેક્ટર, બરાબર, એનું પણ છે. બીજું લોકશાહી, હમણાં વન નેશન વન ઇલેક્શન આપણે એના ઉપર રામનાથ કોવિંદ સરની કમિટી રચાઈ હતી, બરાબર, એમને સૂચનો આપ્યા છે. તો લોકશાહી અથવા તો ચૂંટણી સંબંધિત કે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર થાય છે, નથી થતો, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બરાબર. બીજો એક મુદ્દો છે મહિલા સશક્તિકરણ. તમે જો આટલા પોઈન્ટ સરખી રીતે તૈયાર કરીને જાઓ છો તો તમને નિબંધો ક્યાંક ના ક્યાંક એવા મળી જશે કે જે આના આજુબાજુ હોય. કેમ કે આપણને તો 5 ઓપ્શન મળવાના છે. જો એસટીઆઈની પરીક્ષા આપવા જતા હોય તો 3 ઓપ્શન મળવાના છે, બરાબર. એટલે આપણે એ રીતે જવાનું છે. પછી અત્યારે આ બંને મુદ્દા છે ને બહુ જ પેપરમાં જોવા મળે છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટી. તમે જુઓ તો અત્યારે આ મહિનાની જે પાક્ષિક આવી ને એમાં પણ 3 થી 4 પેજ સાયબર સિક્યોરિટીના આપ્યા. સરકાર પોતે એના સૂચનો આપ્યા છે કે આવું તમારા નાગરિકોએ કરવું જોઈએ જેનાથી તમે સાયબર ફ્રોડથી બચી શકો. તો સાયબર સિક્યુરિટી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે એટલું બધું ચાલે છે ને, તો તમારે આના જે માહિતી સાથે આ બંને નિબંધો તૈયાર કરી નાખવાના, બરાબર. અને જે લોકો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે પીએસઆઈની એક્ઝામ આપવા જઈ રહ્યા છે એ લોકોએ તો સાયબર સિક્યુરિટીનો મુદ્દો ખાસ તૈયાર કરી કાઢવાનો. કેમ કે એ એક્ઝામમાં આવવાની સંભાવના એટલે વધી જાય છે કે અત્યારે પોલીસ તંત્ર માટે પણ સાયબર સિક્યુરિટી એક મોટો પડકાર તરીકે ઊભી થઈ રહી છે, બરાબર. એટલે બીજું, જો તમારે સાયન્સ ટેકની દિશામાં કંઈ પૂછવું હોય, સાયન્સ ટેકના રિલેટેડ કોઈ નિબંધ પૂછવો હોય તો એક નિબંધ પૂછાય છે કે ઈસરોની સિદ્ધિઓ અથવા તો ઈસરો જ્યારથી સ્થાપના થઈ છે ત્યારથી અત્યાર સુધી એને કયા કામો પાર પાડ્યા છે અને ભવિષ્યમાં ભવિષ્યના એના લક્ષ્યો શું છે, બરાબર. તો એ એક છે. બીજું, નૈતિક મૂલ્યો આધારિત હવે નિબંધો પૂછાય છે કે અત્યારે સમાજમાં નૈતિક મૂલ્યો ઘટતા જાય છે તો તમે એના પર શું વિચારો છો, બરાબર. તો નૈતિક મૂલ્યો સંબંધિત કોઈ વાર નિબંધો પૂછાઈ જતા હોય છે. પછી ભારતીય અને ગુજરાતી ડાયસ્પોરા એટલે ભારતના મૂળ નિવાસી હોય, બરાબર, મૂળ ભારતીય હોય અને વિદેશની અંદર કંઈક ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હોય કે વિદેશમાં જઈને કોઈ કામગીરી નિભાવી રહ્યા હોય તો એને આપણે ડાયસ્પોરા તરીકે ઓળખીએ છીએ. તો આવો કોઈક નિબંધ આવી જાય. કેમ કે હમણાંથી કેવું છે કે આપણે ગુજરાતી અને ભારતના લોકો વિદેશમાં બહુ જતા હોય છે, તો એક આવો નિબંધ પણ પૂછાઈ શકે. પછી એક ટોપિક છે પર્યટન. તમને ખબર હોય તો અત્યારે વર્તમાનમાં જે સરકારનું ફોકસ છે એ પર્યટન ઉપર બહુ હોય છે, બરાબર. જ્યાં જો આપણે અહીંયા રણોત્સવ થયો, કુંભનો અત્યારે સૌથી મોટો મેળો લાગેલો છે. એટલે આ ગમે તેમ કરીને એમને અત્યારે પ્રવાસન ક્ષેત્રનો બહુ જ વિકાસ કરી રહ્યા છે, બરાબર. હમણાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ મ્યુઝિયમ બનવાનું છે લોથલની અંદર. તો તમે જુઓ ને તો પર્યટનનો બહુ જ વિકાસ થયો છે, તો પર્યટન ઉપર નિબંધ આવવાની શક્યતા રહે. અહીંયા ગુજરાતનો આર્થિક વિકાસ અને સાથે સાથે ભારતનો પણ. આ રીતે એક નિબંધ પૂછાઈ શકે. એટલે થોડુંક અર્થવ્યવસ્થાની અંદર પર્યટન પૂછાઈ શકે, કૃષિ પૂછાઈ શકે, બરાબર. કૃષિ કદાચ લખ્યું હોય કે ના લખ્યું હોય, આપણે લખી નાખીએ કૃષિ, બરાબર. કૃષિ છે, પર્યટન છે અને આર્થિક વિકાસ કે આપણે કયા ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યા છે, રોજગારી દર કેટલો છે, બેરોજગારી કેટલી છે,
બરાબર, ફુગાવો કેટલો છે અને રણનીતિ આપણી શું છે, તો એ રીતના કોઈ ઇકોનોમિક ક્ષેત્રમાંથી તમારો નિબંધ આવી શકે. બીજું છે, અત્યારે જો સરકાર ભાર આપતી હોય તો રિન્યુએબલ એનર્જી, કેમ કે અત્યારે જે કાર્બનનું સતત ઉત્સર્જનને અટકાવવું હોય તો એનો એક જ ઉપાય છે કે રિન્યુએબલ એનર્જીમાં આપણે બધાએ ટ્રાન્સફર થવું પડે. અને ગુજરાત એની અંદર બહુ સારું કામ કરી રહ્યું છે. કચ્છના ખાવડામાં પણ 30 ગીગાવોટનો આપણે પ્લાન્ટ નાખ્યો છે. તો જો રિન્યુએબલ એનર્જી અને જીપીએસસી ક્લાસ 1ની 47 નંબરની જાહેરાતમાં પણ રિન્યુએબલ એનર્જી પૂછાઈ ગયું છે. એટલે આ એવા નિબંધ છે કે જે કરંટ ઉપર આધારિત હોય. તમારા કરંટની અંદર કોઈ મુદ્દા એવા હોય કે જે બહુ ચર્ચામાં હોય, બરાબર. સેમિકન્ડક્ટરની અંદર ચર્ચામાં હતો. જ્યારે જીપીએસસીમાં પૂછાયું ત્યારે રીઇન્વેસ્ટ સમિટ થઈ હતી ગુજરાતમાં જ, આપણે મહાત્મા મંદિર ખાતે, એટલે નિબંધ આવી ગયો. એટલે તમારે નિબંધના અમુક ટોપિક હોય ને કે એક કરંટ ઉપરથી કાઢવાના, કે જેમ કે તમે 3 કે 4 મહિનાનું કરંટ કરવાના હોય તો જોવાનું કે કરંટની અંદર એવો કોઈ ટોપિક છે કે જેના પરથી નિબંધ પૂછાવાની સંભાવના રહે. જેમ કે વન નેશન વન ઇલેક્શનનો રિપોર્ટ આપ્યો હોય તો ક્યાંક ને ક્યાંક સંભાવના રહે કે પૂછાય કે વન નેશન વન ઇલેક્શન શું છે, આવવું જોઈએ કે ના આવવું જોઈએ, આવે તો આપણે કયા કયા પડકારો છે, કયા કયા સુધારા કરવા પડશે. તો એ રીતે જો તમારે પછી બીજા છે, બરાબર, તો યુનિફોર્મ સિવિલ કોડ છે, તો એ હમણાં અત્યારે ઉત્તરાખંડે એને પાછી ફરી માન્યતા આપી એટલે પાછું ચર્ચામાં હતું. એટલે કોઈ પણ આવા નવા યુનિક કોઈ વસ્તુ હોય કે જેનાથી ચર્ચામાં હોય તો એવા તમારે સાંકળવાના પ્રયત્ન કરવાનો. બીજું કે સંસ્કૃતિ, આમાં ભારતની પણ બરાબર, ક્યારેક કલા અને સંસ્કૃતિ ઉપર પ્રશ્નો આવી જતા હોય છે. ગુજરાતની સંસ્કૃતિ ઉપર થોડા ક્યારેક નિબંધો વધારે આવતા દેખાય છે. બીજું કે યુવાધનના પડકારો, બરાબર, અત્યારે યુવાનો છે એના શું પડકારોનો સામનો કરી રહ્યું છે, કેમ કે ભારત છે એ ડેમોગ્રાફિક ડિવિડન્ડની અંદર યુવાઓની વસ્તી સૌથી વધારે ધરાવે છે. એટલે યુવાઓના પડકારો સંબંધિત કોઈ નિબંધ આવવાની શક્યતા છે. હવે જ્યારે એના પછી આપણે ટોપિક લઈએ તો સ્ટાર્ટઅપ. તમને ખબર હોય તો અત્યારે સ્ટાર્ટઅપ શબ્દ એકદમ ચવાઈ ગયેલો છે અને ક્યાંક ના ક્યાંક ન્યૂઝપેપરમાં ને બધી જ જગ્યાએ જોવા મળતો હોય છે. સ્ટાર્ટઅપનું મહત્ત્વ શું છે, ઇકોનોમીમાં શું મહત્ત્વ છે, એનાથી રોજગારી વધે છે, હા તે બધું. એટલે તમારે એક સ્ટાર્ટઅપ નિબંધ તૈયાર કરવાનો. બીજું vision@2047. આપણે ગમે ત્યાં કંઈ પણ હોય, તમે પાક્ષિક વાંચતા હોય, ન્યૂ ઇન્ડિયા સમાચાર વાંચતા હોય કે કંઈ પણ PIB વાંચતા હોય ત્યારે vision@2047, આઝાદીના અમૃત મહોત્સવ, આ બધાની ચર્ચા થતી જ રહેતી હોય છે. એટલે તમારે હવે આ જે બધા ટોપિક છે એના ક્યાંક ના ક્યાંક નિબંધો આવવાની સંભાવના છે. અને કરંટ અફેરના મુદ્દા લગભગ 18થી આપણે એક મુદ્દો એડ કર્યો, એટલે 19 જેટલા મુદ્દા છે કે જેના પર નિબંધ આવવાની શક્યતાઓ છે. અને તમે ક્યાંક જોશો PSIની અંદર કે તમે CC ગ્રુપ એનું પેપર ઉપાડીને જોવો કે GPSCનું પેપર ઉપાડીને જોવો, ક્યાંક ના ક્યાંક આટલા મુદ્દાઓમાંથી જ નિબંધ આવી જતા હોય છે. એટલે હવે તમારે શું કરવાનું કે આટલા મુદ્દા એક નોટની અંદર લખી નાખો અને એમાં પેજ છોડો, એની નોટ્સ બનાવો. જ્યારે પણ તમે કંઈ ન્યૂઝપેપર વાંચતા હોય કે પછી મંથલી મેગેઝિન વાંચતા હોય કે કંઈ પણ વાંચતા હોય, તમને ધારો કે કૃષિ વિશે કંઈક પણ માહિતી મળી તો તરત જ એને નોટ ડાઉન કરો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે કંઈ પણ માહિતી મળી તો તરત જ એને નોટ ડાઉન કરો. કેમ કે નિબંધની અંદર કોઈ બુક તમને મદદ નહીં કરે, તમારી માહિતી અને તમારું જ્ઞાન આ જ તમને મદદ કરવાનું છે. બરાબર, એટલે તમારે શું કરવાનું છે, નોટ્સ તૈયાર કરવાની છે. કેટલા મુદ્દાની? 18 મુદ્દાની. એક મુદ્દો લખો, 3 પેજ છોડો, એક મુદ્દો લખો, 3 પેજ છોડો, એક મુદ્દો લખો, 3 પેજ છોડો. એવી રીતે તમારે 18 મુદ્દા લખવાના. અને પછી શું કરવાનું કે જ્યારે પણ પછી એને સ્ટીકી નોટ લગાવી દો. સ્ટીકી નોટમાં સાઈડમાં લખી કાઢો કે પહેલો તમે લખ્યું પર્યટન તો પર્યટન, ગુજરાતનો આર્થિક વિકાસ તો ગુજરાતનો આર્થિક વિકાસ, બરાબર. તો એ રીતે લખી કાઢો. હવે તમારે શું કરવાનું કે તમે કંઈ પણ વાંચો છો દિવસ દરમિયાન, તમે ન્યૂઝપેપર વાંચતા હોય કે કંઈ પણ, તો ત્યારે છે ને જ્યારે કંઈક પણ તમને ડેટા મળે છે, કોઈ માહિતી મળે છે, કોઈ એક્ઝામ્પલ મળે છે, બહુ સારું હોય તો તમે ખોલો અને એની અંદર પાછું નોટ ડાઉન કરી નાખો. આવી રીતે તમે 1-2 મહિના કરશો ને એ તમારી જોડે છે ને એકદમ સરસ કન્ટેન્ટ આવી જશે, જે બીજા કરતાં અલગ હશે, કેમ કે આ તમારી પોતાની પ્રોડક્શન છે. બરાબર. એટલે તમારે આ રીતે સિક્વન્સમાં તૈયારી કરશો તો નિબંધમાં કંઈ જ વાંધો આવશે
નહીં. નિબંધ એવું છે કે રાતોરાત તૈયારી નહીં થાય, આ તમારે તૈયારી કરવાની સાથે સાથે જ તૈયાર કરવાનું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ છે આ 47 નંબરનું પેપર છે જીપીએસસી ક્લાસ 1-2નું. એમાં નિબંધો કેવા પૂછાય જુઓ. પ્રાચીન ભારતની કલા વિભાવના આપણે આગળ આવી ગયું. સાંસ્કૃતિક વારસો એટલે ક્યાંક ના ક્યાંક અડે છે. બીજું સાંપ્રત યુવા પેઢીની વિશેષતાઓ અને મર્યાદા. આજ મેં કીધું કે અત્યારે યુવાનો વધારે છે તો ક્યાંક ના ક્યાંક એવું કંઈક પૂછાવાની સંભાવના છે, તો જો એ પણ છે. 5 ગુજરાતી પ્રેરણાદાયી મહિલાઓ. મહિલા સશક્તિકરણ ને મહિલાનું આખું જે હોય એમાં જો મહિલાઓ ક્યાંક ના ક્યાંક આવે છે. પછી જો ગુજરાતનું પંખી વિશ્વ. આમાં એવું હતું કે એ વખતે એક બર્ડ રિપોર્ટ આવેલો હતો ગુજરાતમાં, એના ઉપરથી આ નિબંધ પૂછવામાં આવ્યો છે. પછી તમે નેક્સ્ટ જોશો તો ભારતીય મધ્યમ વર્ગના આર્થિક પડકારો. જુઓ ઇકોનોમિક આવે. હવે તમારે જે 5 નિબંધ પૂછે ને તો તમે જો અલગ અલગ ક્ષેત્રના છે. આ શું છે? સંસ્કૃતિ. આ શું છે? યુવાનો. બરાબર. એટલે સામાજિક ક્ષેત્ર લખો ને, સામાજિક. આ જો મહિલા આધારિત છે, એ પણ એક સામાજિક કહી શકાય. આ કરંટ બેઝ છે. બરાબર. અને અર્થવ્યવસ્થા. હવે તમે જોશો ને તો નિબંધ હોય ને એ હંમેશા 5 એક જ વિષય ઉપર આધારિત ના આવે, અલગ અલગ વિષય ઉપર આવે. એટલે તમારે બની શકે કે તમને કોઈ નબળું હોય તો તમે એને ઓપ્શનમાં કાઢી શકો. બરાબર. હવે જુઓ આ આવ્યું, જુઓ નૈતિક મૂલ્યો આવ્યું. સાંપ્રત સમયમાં નૈતિક મૂલ્યોના ઘડતર સામેના પડકારો. બરાબર. વૈશ્વિક વાતાવરણમાં ઉષ્ણતાની વૃદ્ધિ. ઉષ્ણતાની વૃદ્ધિ, ગ્લોબલ વોર્મિંગ આવી ગયું. ગ્લોબલ વોર્મિંગ ક્યારે આવે? કયા કોન્સેપ્ટમાં આવશે? પર્યાવરણ પરિવર્તન. બરાબર. ગુજરાતી ડાયસ્પોરા પણ જોવો છે ને. એટલે તમે છે ને જે પણ કરશો આવી રીતે તમે કોઈ પણ ઉપાડો. 5 કદાચ નહીં આવતા હોય આ ટોપિકમાંથી, પણ 5માંથી એકાદ તો મળી જ જશે કે તમે લખી શકો. બરાબર. એટલે આ રીતે તમારે નિબંધની તૈયારી કરવાની છે. અને નિબંધ એ દરેક એક્ઝામમાં આવે છે. એટલે આના ઉપર તમે તૈયારી શરૂ કરી નાખો. અને જો STIમાં સારા માર્ક થતા હોય તો આજથી જ શ્રી ગણેશ કરી નાખો. હવે નેક્સ્ટ જોઈએ તો બીજું વસ્તુ છે વિચાર વિસ્તાર. બીજો જે ટોપિક છે સિલેબસની અંદર આપણે ગુજરાતીમાં વિચાર વિસ્તાર. જીપીએસસીની અંદર આ જીપીએસસીનો જ સિલેબસ છે, એનો ગુણ છે 10. STI DYSOમાં પણ 10 ગુણ. કેટલા છે? 10. કેટલા માર્ક્સ? 10. બરાબર. PSIમાં વિચાર વિસ્તાર છે નહીં. અને CC ગ્રુપ એની અંદર પણ છે 10 માર્કનો. બરાબર. હવે જુઓ વિચાર વિસ્તારની જ્યારે તૈયારી આપણે ચાલુ કરીએ ત્યારે સૌથી વધારે છોકરાઓની કમ્પ્લેન એ જ હોતી હોય છે કે વિચાર વિસ્તાર આપણે અંદર શું પૂછે છે, શું વાંચીએ છે, કંઈ લખીએ કંઈ ખબર પડતી નથી. અમુક વાર વિચાર વિસ્તાર ઉકલાતા નથી. તો એના માટે આપણે શું સ્ટ્રેટર્જી રાખવી? હવે તમે એકદમ રાતોરાત સાહિત્યકાર તો બની જવાના છો નહીં. તો વિચાર વિસ્તારની અંદર હવે મેં અહીંયા એક એનાલાઇસિસ કર્યું છે, એવું હું તમને બતાવું. જેમ કે આ વિચાર વિસ્તાર છે. વીજળીને ચમકારે મોતી પરોવ પાનબાઈ, નહીતર અચાનક અંધારા થશે. એ વિચાર વિસ્તાર PIની 38 નંબરની જાહેરાત 2017-18 અને EOની બરાબર અકાઉન્ટ ઓફિસરની 2020-21 આ રિપીટ થયો ક્વેશ્ચન. બરાબર. પછી વનસ્પતિ નહીં નવેલ નહીં વૃક્ષ જ્યાં ઝૂમતા, વિહંગ નહીં રેડિયો ટહુકતો પૂરે વોલ્યુમે. RFOમાં પણ આવી ગયો આ જ વિચાર વિસ્તાર. આ વિચાર વિસ્તાર બીજો ક્યાં આવ્યો? DYSOમાં. જોયું? હવે જોવો આ એક વિચાર વિસ્તાર છે. દેહાભિમાન હું તો પાશેર, તે વિદ્યા ભણતા વાદ્યો શેર. ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યારે મળમાં ગયો. અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂંગળું હોય. એ પણ પૂછાઈ ગયો EOમાં અને ક્લાસ 1-2માં. એ તમે જોયું એનાલાઇસિસ શું કહે છે કે વિચાર વિસ્તાર ક્યારેક રિપીટ થાય છે. જોવા ચલ મન મુંબઈ નગરી, જોવા પૂછ વિનાની મગરી, જ્યાં માનવ સૌ ચિત્રો જેવા, વગર પીછાને મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આ તીરથની છે જાત્રા. આ તીરથની જાત્રા છે ના અઘરી. એ પણ જો PIમાં આવી ગયો છે અને ક્લાસ 1-2માં આવી ગયો છે. હજી પણ બીજા છે
જેમ કે હમણાં છેલ્લે જ ડીવાયએસઓમાં એક વિચાર વિસ્તાર પૂછાઈ ગયો તો એ પણ આગળ પીવાયક્યુમાં આવી ગયો. એટલે કહેવાનો મતલબ એવો છે કે અમુક વિચાર વિસ્તારો રિપીટ થતા હોય છે, ત્યારે તમારે શું કરવાનું કે આગળના પીવાયક્યુના જે વિચાર વિસ્તાર હોય એ તમારે તૈયાર કરી કાઢવાના. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જો આગળ જોયું તેમ કે અમુક વિચાર વિસ્તાર રિપીટ થાય છે. જેમ અમુક વિચાર વિસ્તાર રિપીટ થાય ને એમ અમુક લેખક લેખિકાઓ, બરાબર, કવિ કવયત્રીના પણ પંક્તિઓ રિપીટ થાય છે. જેમ કે તમે પન્ના નાયકનું જુઓ. પન્ના નાયક જે છે એમનું વિચાર વિસ્તાર જીપીએસસીની 26 નંબરની જાહેરાતમાં પણ પૂછાઈ ગયો, જીપીએસસીની 10 નંબરની જાહેરાતમાં પણ પૂછાઈ ગયો અને ડીવાયએસઓની 55 નંબરની જાહેરાતમાં પણ પૂછાયો. હવે જુઓ, તમે આનો કોન્સેપ્ટ જુઓ. આમ આવી રીતે કેમ તૈયારી કરવાની કે અમુક જે કવિ છે કે કવિયત્રી છે એ લોકોના અમુક વિચારો ઉપર એમને બહુ જ લખેલું હોય છે. જેમ કે આ તમે 3 વિચાર વિસ્તાર વાંચો. કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ ટંક્યા કરવાનું મને મંજૂર નથી. કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે. જે બોલે તે બોલવાનું ને નાકની જેમ ડોલવાનું, મને આવું અઢેલવાનું મંજૂર નથી. અને બીજો વિસ્તાર વિચાર જોઈએ એમનો. આપણે તો છીએ પુસ્તકના સામસામાના 2 પૃષ્ઠો, સંપૃક્ત પણ અલગ અલગ, માત્ર સિવાય ગયેલા કોઈ ઋણાનું બંધન દોરાથી. એના પછીના જોઈએ, તમે આંખો કાપીને આંખ અકબંધ રાખ્યું અને એનું નામ તમે સંબંધ રાખ્યો. આ ત્રણેય વિચાર વિસ્તાર વાંચો તો ક્યાંક ના ક્યાંક તમને ખબર પડે કે આ વિચાર વિસ્તાર એ આપણા માનવ જીવનના સામાજિક સંબંધો ઉપર જ ક્યાંક ના ક્યાંક લખાયેલો છે. જોવો તો જ્યારે તમે છે ને કોઈ પણ વિચાર વિસ્તાર આવે, નીચે લખેલું હોય કે પન્ના નાયક, તો તમને કંઈક ખબર નથી પડતી કે આમાં શું કહેવા માગે છે. તો તમે એ દિશામાં વિચારો કે આમને આ છે ને આપણા સામાજિક સંબંધો વિશે લખ્યા છે, તો ક્યાંક ના ક્યાંક એમના વિચાર વિસ્તારમાં એવું જોવા મળે કે જે સામાજિક સંબંધો રિલેટેડ હોય. તો તમે વિચાર વિસ્તાર છે ને હવે થોડું તમે એ દિશામાં વિચારો એટલે તમારાથી વિચાર વિસ્તાર ઉકલાઈ જશે. બરાબર. એવી જ રીતે તમે બીજું જોઈએ તો નિરંજન ભગત, બરાબર, એમનું જોઈએ તો ચલ મન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી, જે માનવ સૌ ચિત્ર જેવા વગર પીછાના મિત્રો જેવા, નહીં પેટી નહીં બિસ્તરો લેવા આ તીરથની જાત્રા ના છે અકરી. આ જ વિચાર વિસ્તાર પીઆઈમાં પણ પૂછાઈ ગયો છે, ક્લાસ 1-2માં પણ પૂછાઈ ગયો છે. હવે તમે વિચારો કે આમાં શું કહેવા માંગે છે. ચલ મન મુંબઈ નગરી, મુંબઈની ચર્ચા કરી છે, બરાબર. મુંબઈને શું કીધું છે કે પૂંછડી વિનાનો મગર છે, મગરી, બરાબર. જે માનવ સૌ ચિત્રો જેવા, એ માનવ કેવા છે? ચિત્રો જેવા કે જેની અંદર આમ કંઈ હોય નહીં, ચિત્રની અંદર દિલ ધબકતું ના હોય, ચિત્ર જ હોય ખાલી. વગર પીછાના મિત્રો જેવા, ખાલી કે આપણને કહે પણ એ આપણા વાસ્તવમાં મિત્રો હોય નહીં. નહીં પેટી નહીં બિસ્તરો લેવા, આપણે ત્યાં જવા માટે પેટી કે બિસ્તરો કંઈ જ લેવું નથી. આ તીરથની જાત્રા છે ના અઘરી, ત્યાં જવાનું કંઈ અઘરું છે નહીં. એટલે એમને કટાક્ષ કરી છે શહેરીકરણ ઉપર. હવે નીચે જુઓ. વનસ્પતિ નહીં નવેલ, નહીં વૃક્ષ જ્યાં ઝૂમતા, વિહંગ નહીં રેડિયો ટહુકતો પૂરે વોલ્યુમે. ક્યાં આગળ એવું હોય કે જ્યાં વનસ્પતિ ના હોય, વેલ ના હોય, વૃક્ષ ના હોય, પંખીઓ ના હોય અને ખાલી રેડિયો જ વાગતો હોય? ક્યાં હોય? જંગલમાં હોય? ના હોય. જંગલમાં તો બધું જ હોય. તો ક્યાં હોય? શહેરોમાં હોય ને? હા, હોય. શહેરોમાં એવી ઘણી જગ્યાઓ હોય કે જ્યાં વનસ્પતિ ના હોય, વેલ ના હોય, વૃક્ષ ના હોય, પંખીઓ ના હોય, પણ રેડિયો વાગતો હોય. બરાબર. તો આ તમે જુઓ, બંને પૂછાય, બંને ક્યાંક ના ક્યાંક શહેરીકરણ ઉપર લઈ જાય છે. તો તમારે આવી રીતે તમે અમુક સુરેશ જોશી છે તો એ બધાના થોડાક વિચારો જોઈ લેવાના. જેમ કે પન્ના નાયકની કોઈ પંક્તિ આવે છે તો એમાં એમને સંબંધો ઉપર ક્યાંક ના ક્યાંક વધારે વાત કરી છે, અથવા તો એમનું સાહિત્ય જ એવું છે કે એમને સંબંધો ઉપર જ આખું લખ્યું છે. આમને છે તો શહેરીકરણ ઉપર લખ્યું છે, બરાબર. તો તમને આમ એવું થાય છે કે મારાથી વિચાર વિસ્તાર ઉકલાતો નથી, તો આ અહીંયા એકદમ સરળ થઈ જશે. જેમ કે અખા ભગત હંમેશા સમાજની અંદર જે દૂષણો કુરિવાજો હતા એના ઉપર કટાક્ષ કરી છે. તો તમે એ રીતે જુઓ. દેહાભિમાન હું તો પાશેર, તે વિદ્યા ભણતા વાદ્યો શેર, ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યારે મણમાં ગયો, અખા એમ હલકાથી ભારે હોય, આત્મ જ્ઞાન મૂંગડું ખોય. હવે આ જે વિચાર વિસ્તાર છે ને એમાં શું કહે છે કે જેમ જેમ અભિમાન વધતું જાય છે એમ એમ તમે આત્મ જ્ઞાન એટલે તમારી અંદર જે જ્ઞાન રહેલું છે એ ધીમે ધીમે ખોતા જાઓ છો.
એટલે આમાં જે સમાજની અંદર જે અભિમાનનું જે આખો પ્રવાહ ચાલી રહ્યો છે ને એના ઉપર એમને કટાક્ષ કરી છે, બરાબર. તો જો તમે એને પંક્તિઓ વાંચશો ને તો ક્યાંક ને ક્યાંક એવું જ હશે કે જે સમાજના દૂષણો હોય, બરાબર, કે સમાજમાં જે દેખાદેખી હોય એના ઉપર એમને વાત કરી છે. તો જ્યારે પણ તમે પીવાયક્યુ જોવો ને તો એનાલાઇસિસ કરો ને તો અમુક કવિઓના વિચાર વિસ્તાર વધારે પૂછાતા હોય છે. ત્યારે તમારે શું કરવાનું કે જે કવિઓના વિચાર વિસ્તાર પૂછાતા રહેતા હોય એને સાહિત્યમાં સૌથી વધારે કયા વિષય ઉપર લખ્યું છે એ તમે એનાલાઇસિસ કરી કાઢો. જો તમને ખબર પડી જશે કે આમને આના ઉપર જ વધારે લખ્યું છે તો નીચે તમે એમનું નામ જુઓ ને એટલે એ પંક્તિને એ દિશામાં વિચારવાનો પ્રયત્ન કરવાનો. જ્યારે તમે એ દિશામાં વિચારવાનો પ્રયત્ન કરશો ને એટલે સટાસટ તમને મળી જશે કે આનો ઉકેલ આવો જ કંઈક હશે, આ પંક્તિમાં કવિ કંઈક આવું જ કહેવા માગે છે. વિચાર વિસ્તારની અંદર લખવાની શરૂઆત કરો એટલે પહેલાં કવિ શું કહેવા માગે છે એ તમારે બરોબર લખવું પડે. જો તમે એને પકડી નથી શકતા તો વિચાર વિસ્તારમાં માર્ક લાવવા અઘરા બની જાય છે, બરાબર. એટલે પહેલાં વિચાર વિસ્તારની અંદર કવિ શું કહેવા માગે છે એ તમારે બરોબર પકડવું પડશે. એ બરોબર કેમ પકડાશે કે તમે આવી રીતે થોડીક પ્રેક્ટિસ કરો. બીજું કે કોઈક નવા જ કવિ આવી ગયા, કોઈ નવી પંક્તિ આવી ગઈ, તો હવે આપણે આ બંને મેથડ યુઝ નહીં થાય. તો આપણે શું કરીશું, તો આપણે કેવું છે કે આપણે આવી અઘરી ભાષાઓ બહુ વાંચતા નથી. ગુજરાતીની અંદર જે સાહિત્યિક લઢણવાળી ભાષા છે એ આપણે બહુ વાંચનમાં ઉપયોગ કરતા નથી. એટલે તમારે શું કરવાનું છે કે અગાઉની પરીક્ષામાં જેટલા પણ વિચાર વિસ્તાર પૂછાઈ ગયા હોય એ બધાને વાંચો અને એને ઉકેલવાનો પ્રયત્ન કરો. આવું તમે ધીમે ધીમે ચાલુ કરશો ને એમ તમારા અંદર એક સ્કિલ ડેવલપ થઈ જશે કે જે તમે આવી સાહિત્યિક ભાષાઓમાં પણ સમજતા થઈ જશો. એટલે તમારે વિચાર વિસ્તારની તૈયારી અગાઉના પ્રશ્નપત્રમાં જે વિચાર વિસ્તાર પૂછાઈ ગયા છે એને ધ્યાનમાં રાખીને કરવાની છે, બરાબર. જુઓ, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિચાર વિસ્તારની તૈયારી ક્યાંથી કરવી, તો અગાઉની પરીક્ષામાંથી પૂછાયેલા વિચાર વિસ્તાર જોવા અને તેને સમજવાનો પ્રયત્ન કરવો. વિચાર વિસ્તારમાં જે પૂછ્યું છે તેને જ વળગી રહીને જવાબ લખવાનો. અમુક વાર કેવું થાય છે કે આપણને છે ને ઘણા આપણે ટેસ્ટ સિરીઝમાં જોઈન્ટ થઈ જઈએ ને એટલે કહેતા હોય છે કે વિચાર વિસ્તારની અંદર એક ઉદાહરણ નાખો જ, એક પંક્તિ નાખો જ, પછી આપણે છે ને ગમે ત્યાંથી ગમે તે પંક્તિ બેસાડવાનો પ્રયત્ન કરીએ તો એનાથી શું થાય, તમારી નેગેટિવ ઇમ્પેક્ટ જાય. જો તમારે વિચાર વિસ્તારના સંબંધિત જ કોઈ પંક્તિ મળે તો જ તમારે નાખવાની છે, નકર તમારે જોર જબરજસ્તી ક્યાંય કોઈ પંક્તિ સેટ કરવાની જરૂર છે નહીં. હવે તમે આગળ જોશો ને તો જે પૂછ્યું છે ને તેને વળગી રહીને જ જવાબ લખવાનો પ્રયત્ન કરવાનો. અમુક વાર કેવું થાય કે અમુક છોકરાઓ ફ્લોમાં જે પૂછ્યું હોય ને એને મૂકીને પાછું નવું કંઈક લખવા માંડે તો એનાથી પછી તમે જવાબ લખતા વિષય ભટકી જાઓ. એવું આપણે થવા દેવાનું નહીં. જો તેમાં અખા છે, અખો ભગત છે, પ્રેમાનંદ છે, સીતાંશુ યશચંદ્ર છે અને નિરંજન ભગત, પન્ના નાયક, આ બધાના વિચાર વિસ્તાર બહુ પૂછાય છે. તો તમે આ બધાને એકવાર તૈયાર કરી લેવાના, બરાબર. વિચાર વિસ્તારમાં લખતા શું ધ્યાન રાખવું, હવે તો પહેલાં પંક્તિ બરાબર સમજવી, બરાબર. તેને અનુરૂપ ઉદાહરણ હોય અને પંક્તિ તો તમારે લખવાની છે. સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરો. વિચાર વિસ્તારમાં અમુક વાર આપણે કેવું કરીએ છીએ કે થોડી અલંકારિક ભાષાનો ઉપયોગ કરીએ, પણ એ ભાષાની અંદર આપણને જ ખબર નથી હોતી કે અમુક શબ્દો ક્યાં આગળ પરફેક્ટલી આપણે લગાડવા જોઈએ કે ના લગાડવા જોઈએ. એટલે તમે થોડી ઘણી કરી શકો, સાહિત્યિક ભાષાઓ થોડી ઘણી કરી શકો, પણ એટલા બધી કરવાની કોઈ જરૂર છે નહીં. તમને જો એ ના આવડે તો તમે સરળ ભાષામાં પણ લખો. છેલ્લે પંક્તિમાંથી શું શીખ્યા એનો બોધપાઠ લખવાનો રહે. જ્યારે તમે વિચાર વિસ્તાર પતાવો ત્યારે પંક્તિ તમને શું કહેવા માગી છે અને તમે કઈ રીતે એને જોવો છો એનો બોધપાઠ તમારે લખવાનો રહેશે. હવે જ્યારે તમને વિચાર વિસ્તાર આપણે પૂરો થાય, બરાબર, ત્યારે આપણા સિલેબસની અંદર ત્રીજો મુદ્દો, ત્રીજો પ્રશ્ન છે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ એ 10 માર્કનું છે. સંક્ષેપીકરણ STI, DYSO, CCE ગ્રુપ A બધામાં કેટલા માર્કનું છે? 10 માર્કનું. ઇવન PSIમાં સંક્ષેપીકરણ છે. PSIમાં પણ કેટલા માર્કનું છે? 10 માર્કનું છે, બરાબર. સંક્ષેપીકરણ આવડે
ઇઝી છે. અમુક વાર છે ને બહુ જ અઘરું આવી જાય ને ત્યારે થોડું અઘરું પડે છે, પણ સંક્ષેપીકરણમાં કેવું છે જનરલી કે તમારે મોટો ફકરો હોય બરાબર, એનું 1/3 કરવાનું રહેશે. લખતી વખતે એનું 1/3 કરવાનું. સંક્ષેપીકરણ તમારા શબ્દ સમૂહ માટે એક શબ્દ સંક્ષેપીકરણની અંદર મોટું લખ્યું હોય ને એમાં એક જ શબ્દ જો સબસ્ટિટ્યૂટ થતો હોય એની જગ્યાએ મૂકી શકાય એવો હોય તો એ તમારે વાપરી શકાય. રૂઢિપ્રયોગો વાપરી શકાય, સમાનાર્થી શબ્દો વાપરી શકાય. એટલે તમારે આખો ફકરો એકવાર વાંચી લેવાનો. એ વાંચી લીધા પછી તમારે શબ્દોની અંદર લખવાનું છે. અને સંક્ષેપીકરણ લખો આ રીતના તમારું પેજ હોય, એમાં બરોબર વચ્ચે આવશે શીર્ષક. ઘણા લોકો સંક્ષેપીકરણની અંદર આખો ફકરો લખ્યા પછી નીચે આવું લખે છે, આ રીતના લખે છે. આ ધારો કે પેજ છે, અહીંયાથી ફકરો ચાલુ થયો, અહીંયા સુધી તમે લખ્યું અને અહીંયા લખશે કે શીર્ષક, પછી 2 ટપકા કરશે લખશે. શીર્ષકનો મતલબ જ શું છે? શીર્ષક, શીર્ષ ઉપર હોવું જોઈએ. તો અહીંયા જ તમારે શીર્ષક લખવાનું છે. અને આગળ શીર્ષક લખતા પહેલાં લખવાનું નથી કે હું શીર્ષક છું, સીધું જ જે તમારે શીર્ષક આપવું હોય એ જ લખવાનું, ફકરો અને નીચે આશરે આટલા શબ્દો. હવે એમ થાય આ રીતે તમારે ધ્યાન આટલું રાખવાનું છે. જો આ 47 નંબરની ભરતીમાં પૂછેલું છે સંક્ષેપીકરણ. તમારે આવી રીતે PYQની અંદર લઈ અને એની પ્રેક્ટિસ કરવાની છે. હવે જ્યારે છે ને આપણને પ્રશ્ન થાય કે સંક્ષેપીકરણની તૈયારી કઈ રીતે કરવી, આની તૈયારીમાં શું કરવું? સંક્ષેપીકરણની તૈયારીમાં જેટલી તમે પ્રેક્ટિસ કરી હશે એટલું ફટાફટ તમે લખી શકશો. કેમ કે તમે જે ફકરાની પ્રેક્ટિસ કરવાના છો એ ત્યાં તો આવવાનું છે નહીં, ત્યાં કંઈક નવું આવવાનું છે. પણ જો તમે પ્રેક્ટિસ કરશો, 10 જેટલા સંક્ષેપીકરણ ઘરેથી કરીને ગયા હશો, તો કેવું થશે કે પરીક્ષાના વર્ગખંડમાં જો સંક્ષેપીકરણ આવશે ત્યારે તમે એને ફટાફટ ટેકલ કરી શકશો. એટલે તમારે શું કરવાનું છે કે આની અગાઉની એક્ઝામમાં પૂછાઈ ગયા હોય એવા 10 કે 10-12 જેટલા સંક્ષેપીકરણ ઉઠાવો અને રોજ રાત્રે એક કરો અને એ રીતના તમારું સંક્ષેપીકરણ તૈયાર થઈ જશે. બરાબર? હવે છે ગદ્યાર્થ ગ્રહણ. સંક્ષેપીકરણ પછી તરત પછીનું ટોપિક છે ગદ્યાર્થ ગ્રહણ. ગદ્યાર્થ ગ્રહણ પણ 10 માર્કમાં પૂછાવાનું છે. બરાબર? PSIમાં છે, STIમાં છે, PSIમાં છે, STIમાં છે. બરાબર? પછી DYSOમાં છે, CC, ગ્રુપ એમાં પણ છે. બધામાં 10 માર્કનું જ છે. ગદ્યાર્થ ગ્રહણની અંદર કેવું છે કે એક ફકરો પૂછાયેલો હશે, એક ફકરો આપેલો હશે, એના નીચે તમને 5 પ્રશ્નો આપ્યા હશે. તમારે એ ફકરા ઉપરથી 5 પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. બરાબર? તો આ થોડુંક ઇઝી રહેશે બધા માટે, કેમ કે ક્યારેક આપણે 10મા ધોરણમાં ને એમાં પણ આ રીતે લખતા હોઈએ છીએ. બરાબર? અહીંયા ધ્યાનમાં એ વસ્તુ યાદ રાખવાની છે, જેમ કે મેં આગળ સંક્ષેપીકરણમાં કીધું કે તમે તમારા શબ્દોનો ઉપયોગ કરી શકશો, સમાનાર્થી શબ્દોનો પણ ઉપયોગ કરી શકશો, પણ ગદ્યાર્થ ગ્રહણની અંદર ફકરામાં જે વસ્તુ આપેલી હોય એ જ વસ્તુ તમારે લખવાની છે સંક્ષિપ્તની અંદર. આમાં તમારે અલગથી નવા તમારા પોતાના શબ્દો કે વિચારો બહુ જગ્યાએ ઉમેરવાના થતા નથી. એ ક્યાં ઉમેરવાના થશે કે અમુક વાર પ્રશ્ન એવો પૂછેલો હોય કે આ ફકરાને યોગ્ય શીર્ષક આપો, ત્યાં તમારે તમારો વિચાર નાખવાનો. આ ફકરા ઉપરથી તમે શું સમજ્યા તો તમે તમારો વિચાર નાખો. બાકી જનરલી અંદરનું જ લખવાનું થશે. એટલે અહીંયા તમારે દરેક પ્રશ્નમાં તમારા વિચારો બહુ નાખવાના થતા નથી. બરાબર? જો આ આપણે 47 નંબરની ભરતીમાં પૂછાયેલું ગદ્યાર્થ ગ્રહણ છે, જોઈ લો. આવી રીતે એક ફકરો પૂછાય અને નીચે આવી રીતે પ્રશ્નો હોય. બરાબર? હવે આપણો પાંચમો ટોપિક છે
ઔપચારિક ભાષણ, બરાબર. હવે આ ભાષણની અંદર જુઓ તમે પ્રશ્નમાં જ લખ્યું છે ઔપચારિક ભાષણો તૈયાર કરવા: સ્વાગત, વિદાય, ઉદ્ઘાટન. બરાબર. કોઈક આવતું હોય તેનું સ્વાગત કરતું, વિદાય કરતું, બરાબર. કોઈનું રિટાયરમેન્ટનું ફંક્શન હોય તો એ વખતે ઉદ્ઘાટન, એટલે કોઈ પણ નવી યોજનાનું ઉદ્ઘાટન કર્યું હોય તો એ વખતનું. અથવા તો પત્રકાર પરિષદ માટે ઉદ્બોધન તૈયાર કરવા. અમુક વાર કેવું હોય છે કે પ્રેસ કોન્ફરન્સ થતી હોય, બધા પત્રકારો આવેલા હોય અને એમની સામેની સ્પીચ આપવાની, બરાબર. જોવો, ઉર્જા, એનર્જી, ખેત ધિરાણ, પ્રદૂષણ, આરોગ્ય, શિક્ષણનો નીતિ વિષયક કે સમસ્યા વિષયક, તમને ટોપિક પણ આપેલા છે. તો આપણે આ રીતના ઔપચારિક ભાષણ તૈયાર કરવાનું છે. હવે જો ક્યાંથી તૈયારી કરશો, ઔપચારિક ભાષણની તૈયારી કરશો ક્યાંથી, તો તમને ખબર હોય તો આપણે PIBની અંદર, બરાબર, અને www.narendramodi.in પાક્ષિકમાં વડાપ્રધાનશ્રીના આપણા ભાષણો આવતા હોય છે. તમે ક્યારેક સાંભળ્યા પણ હશે. તો તમારે શું કરવાનું કે જ્યારે તમે ભાષણ તૈયાર કરવા બેઠો, બરાબર, ભાષણ તૈયાર કરવા બેસો ત્યારે વડાપ્રધાનશ્રીના, રાષ્ટ્રપતિના, રાજ્યપાલના, બરાબર, મુખ્યમંત્રીશ્રીના ભાષણો જોવાના. મહિનામાં નહીં હોય ને તો 10-15 ભાષણો આવતા હોય. તમારે એ ભાષણો એકવાર વાંચી લેવાના. એમાંથી તમને શું મળશે? એક તો પહેલાં શબ્દો મળશે, કઈ રીતના ભાષા વાપરવી એ મળશે, બરાબર. એટલે તમારે ભાષણોની તૈયારી ક્યાંથી કરવાની છે? તો જુઓ, PIB, પછી આ એક વેબસાઇટ છે, પાક્ષિક છે, અને ન્યૂ ઇન્ડિયા સમાચાર. જેમ કે આપણે પાક્ષિકની અંદર ગુજરાતની બધી માહિતી આવડે છે ને, એવી રીતે જ સેન્ટરમાં છે ન્યૂ ઇન્ડિયા સમાચાર. એની અંદર બધી જ ગુજરાત સરકાર, ભારત સરકારની માહિતી આવે છે, બરાબર. એટલે તમારે આ ભાષણો જોવાના, એના ઉપરથી તમને શબ્દો મળી રહેશે. આપણા વડાપ્રધાનશ્રીની પણ ગુજરાતીમાં ભાષણો હોય છે જ, બરાબર. તો એ તમે જોશો ને એટલે ખબર પડશે. લખતી વખતે શું ધ્યાન રાખવું, બરાબર. જ્યારે પણ તમે ભાષણ લખતા હોય તો પહેલાં ભાષણનું, હવે બધા ફોર્મેટ બેઝ ક્વેશ્ચન ચાલુ થઈ ગયા, એટલે દરેકમાં તમારે પોતાનું એક ફોર્મેટ પહેલાં તો તૈયાર કરી નાખવાનું છે, બરાબર. તો એ તમારે માળખું વ્યવસ્થિત તૈયાર કરવાનું છે, બરાબર. હવે તમારે આની અંદર ભાષા કેવી રાખવાની છે? જાણે કોઈ વ્યક્તિ બોલતા હોય ને એવી ભાષા રાખવાની. નમસ્કાર મિત્રો, તમારું સૌનું અહીં સ્વાગત છે, આ રીતના ભાષા જવી જોઈએ, બરાબર. એટલે ભાષા એવી રાખવી કે જાણે કોઈ વ્યક્તિ બોલતા હોય, માહિતી આપતા હોય, એવી બહુ ભાષા રાખવાની નહીં. ભાષણની અંદર થોડી ભાષાનો એક, જેમ કોઈ વ્યક્તિ બોલતા હોય ને એ રીતે જ તમારે લખવાનું છે. હવે જ્યારે પણ તમે ઔપચારિક ભાષણ તૈયાર કરો ત્યારે તમે જોજો કે આપણા કોઈપણનું ભાષણ હોય ને ત્યારે જે સ્થળે હોય, જેમ કે મહાત્મા મંદિરે હોય તો આપણા ગુજરાત રિલેટેડ કંઈક 1-2 શબ્દો તો હોય જ. જ્યાં ભાષણ આપવાના હોય ને એ જનતાને સંબોધવા માટે એ સ્થળની વાત કરતા હોય છે, બરાબર. તો તમારે પણ 1-2 લાઈન છે ને તમે લખી શકો, બહુ લખવાનું નથી, નકર પછી કેવું થશે કે જે ટોપિક હોય ને એ છૂટતો જશે અને તમે જે સ્થળ હોય ને એને વધારે ખોલવામાં જતા રહેશો. એવું કરવાનું થતું નથી. તમારે શું કરવાનું છે? માત્ર ને માત્ર 1-2 લાઈન તમે લખી શકો, બરાબર. મહેમાનોને સંબોધન આ તમારે સૌથી પહેલાં કરવાનું છે, બરાબર. આપણે પોઈન્ટ થોડો નીચો લખાઈ ગયો છે. સૌથી પહેલાં તમે ફોર્મેટ તૈયાર કરી નાખો. સૌથી પહેલાં તમારે નમસ્કાર કરવાનું, મહેમાનોને સંબોધન કરવાનું, જે પણ હાજર રહ્યા હોય ત્યાં થોડી હેરાર્કીનું ધ્યાન રાખવાનું, બરાબર. જેમ કે રાજ્યપાલ હોય તો એ મુખ્યમંત્રીને બહુ આવકારે ના આપે, એટલે એ રીતના હેરાર્કી થોડી ધ્યાન રાખી લેવાની, બરાબર. અને અંતમાં ભવિષ્ય, પછી ફ્લો ચાલુ કરવાનું કે ભાષણ શેના ઉપર પૂછાયું છે, બરાબર. જેના ઉપર ભાષણ પૂછાયું હોય એના ઉપર લખવાનું, એનાથી શું જનતાને લાભ થશે, બરાબર. સરકારના શું ટાર્ગેટ છે, શું અચીવ કરવા માગે છે, એ બધું લખવાનું. અને અંતમાં શું લખવાનું કે ભવિષ્યના સરકારના લક્ષ્યો, કે આજે આ કંઈક વસ્તુનું ઉદ્ઘાટન કર્યું છે, બરાબર, આજે આ યોજના બહાર પાડી છે, એનું ભવિષ્યની અંદર શું આપણને મળશે, કે સરકારના લક્ષ્ય શું છે, એ રીતના આખું ભાષણ તમારે તૈયાર કરવાનું છે. બીજું અહીંયા પોઈન્ટ એક લખી દઉં કે ભાષણ હોય ને હંમેશા અવતરણ ચિહ્નની અંદર જ તમારે લખવાનું
છે. અમુક વિદ્યાર્થીઓ એવું હોય કે પહેલા ફકરામાં અવતરણ ચાલુ કરી દે અને છેલ્લે સમાપ્ત કરી દે. અમુક એવા હોય છે કે જે દરેક ફકરા ઉપર અવતરણ કરતા હોય છે. એટલે તમારી મરજી, બંને પદ્ધતિ સાચી છે. તમને જે યોગ્ય લાગે એ તમે કરી શકો. બરોબર. હવે જો આપણે અહીંયા એક ઔપચારિક ભાષણ પૂછાઈ ગયું છે. ગુજરાતની નદીઓના એકત્રીકરણ વિશે માહિતી આપતું રાજ્યના જળ સંપત્તિ વિભાગના સચિવશ્રીનું ઔપચારિક ઉદ્બોધન તૈયાર કરો. બરોબર. આપણે છે ને નદીઓનું એકત્રીકરણ, નદી જોડા એ બાબતે ભાષણ આપવાનું છે. તો આવા કરંટમાં કંઈ પણ નવું કંઈક થતું હોય ને એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને ઔપચારિક ભાષણ એ જીપીએસસી વર્ગ 1 અને 2ના સિલેબસમાં છે. પણ એસટીઆઈ, ડીવાયએસઓ, સીસીઈ ગ્રુપ એ અને પીએસઆઈમાં આ આપણો પ્રશ્ન આવતો નથી. બરોબર. હવે આપણો છઠ્ઠો પ્રશ્ન છે જાહેર નિવેદન. જાહેર નિવેદન જો આવી રીતે લખ્યું છે, પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા 10 માર્ક. બરાબર. જાહેર નિવેદન એટલે શું કે સરકાર કોઈ યોજના બહાર પાડે છે કે સરકાર કંઈક કામગીરી કરે છે, બરાબર, એનું આપણે જનતાને બતાવવાનું, એને જાહેર નિવેદન કહેવાય. અથવા તો યોજના પાડે તો યોજનાની અંદર શું મહત્વના મુદ્દા છે, કોણ લાભાર્થી છે, એ બધાની સંક્ષિપ્તમાં માહિતી, એ જાહેર નિવેદન. હવે આ જે જાહેર નિવેદન છે ને એ સીસી ગ્રુપ એ, એસટીઆઈ, બરોબર, ડીવાયએસઓ ની અંદર, પીએસઆઈમાં નથી. બરોબર. પીએસઆઈ બરોબર. પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા. ક્યાંથી તૈયાર કરવું? જાહેર નિવેદન એ તમારા જે સરકારી સ્ત્રોત હોય ને એ બધામાંથી તમને જાહેર નિવેદનનું કન્ટેન્ટ મળી રહે. તો પાક્ષિક છે, પીઆઈબી છે, ન્યૂ ઇન્ડિયા સમાચાર છે, કરંટ અફેર્સની મેગેઝિન છે. તો આમાંથી તમે જાહેર નિવેદન તૈયાર કરી શકો. બરોબર. લખતી વખતે શું ધ્યાન રાખવાનું? પહેલાં તો જાહેર નિવેદનનું ફોર્મેટ, કઈ જગ્યાએ વિભાગનું નામ લખવાનું છે, સ્થળનું નામ, જાહેર નિવેદન, પછી આવશે શીર્ષક, અને એના પછી જાહેર નિવેદનની લખવાની શરૂઆત કરશે, છેલ્લે કઈ રીતે પતાવવાનું, આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે તમારે સૌથી પહેલાં જાહેર નિવેદન તમે લખવાની તૈયારી કરો એના પહેલાં તમારે શું તૈયારી કરી લેવાની છે? ફોર્મેટની. અને જ્યારે ફોર્મેટના પ્રશ્નો હોય ત્યારે તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે એમાં જોડણીની ભૂલ પડવી જોઈએ નહીં. બરાબર. હવે જુઓ, સરકારના વિભાગ લખવામાં ભૂલ કરવાની નહીં. અમુક વાર કેવું હોય છે કે આ યોજના આ વિભાગની છે એ આપણને ખબર હોતી નથી, ત્યારે આપણાથી ભૂલથી બીજો વિભાગ લખાઈ જાય છે. જ્યારે તમને કોઈ માહિતી ના હોય અથવા તો તમે કોઈ કન્ફ્યુઝ હોય કે આ કોના વિભાગમાં મારે લખવી, ત્યારે માહિતી કમિશનરની કચેરી લખી કાઢો અથવા તો મુખ્યમંત્રી કાર્યાલય લખી કાઢો. બરોબર. તો આ ઓપ્શનમાં છે કે તમે લખી કાઢો. તમારે વિભાગ કોઈ પર્ટિક્યુલર ચોક્કસ વિભાગની માહિતી ના હોય ત્યારે, અને અથવા તો તમે કન્ફ્યુઝ હોય કે આ વિભાગમાં આવતું હશે કે આ વિભાગમાં, તો ખોટું લખવાની બદલે એક કામ, ખોટું લખશો ને તો એનાથી થોડીક નેગેટિવ ઇમ્પ્રેશન જતી રહે. એના કરતાં એક કામ કરવાનું કે જ્યારે યોજના કયા વિભાગની હોય છે, જ્યારે યોજના કયા વિભાગની છે તેની જાણકારી ન હોય ત્યારે વિભાગમાં શું લખવાનું? મુખ્યમંત્રી કાર્યાલય અથવા તો માહિતી નિયામકની કચેરી. એટલે સરકારના વિભાગ લખવામાં ભૂલ ન કરવી. બીજું, જ્યારે પણ તમે જાહેર નિવેદન લખતા હોય ત્યારે જાહેર નિવેદન ફકરામાં લખવાની બદલે તમારે પોઈન્ટમાં લખવાનું. બરાબર. બહુ ફકરામાં લખવાનું નહીં. એનાથી પ્રેઝન્ટેશન પણ સારું લાગશે અને તમે વધારે મુદ્દા પણ અંદર, કન્ટેન્ટ તમારું વધારે આવી જશે. અંતમાં વેબસાઇટ
કે એપ્લિકેશનનો ઉલ્લેખ કરી શકો. જેમ કે તમારું નિવેદન પતતું હોય પછી તમે લખી શકો કે વધારે માહિતી www.gujaratgovernment.in ઉપર ઉપલબ્ધ છે. ભારતની હોય તો www. બરાબર government.in ઉપર ઉપલબ્ધ છે. એ રીતના તમારે વેબસાઇટ તમે છેલ્લે લખી શકો. જો હવે આપણે એક્ઝામની અંદર પૂછાયેલા જાહેર નિવેદનોની વાત કરીએ તો જો આ આપણે જીપીએસસીમાં પૂછાયેલો છે ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. બરાબર, ગુજરાતીમાં બહુ બીવાની જરૂર નથી, આ ઈસરોની વાત કરી છે. ખાતે આપ વૈજ્ઞાનિક છો, આપની સંસ્થાએ કરેલા ચંદ્ર વિષયક પરીક્ષણોને પરિણામે પ્રાપ્ત થયેલ જ્ઞાન વિશે પ્રચાર માધ્યમો માટેનું નિવેદન તૈયાર કરો. બરાબર, ચંદ્ર વિષયક પરીક્ષણો ચંદ્રયાન કર્યા ને 1, 2 ને 3. બરાબર, એનાથી આપણા ઈસરો જોડે શું જ્ઞાન છે, જ્ઞાન આવ્યું એની આપણે જાહેર નિવેદન માધ્યમથી આપણે જનતાને જણાવવાનું છે. એટલે હવે આમાં કોઈ વિભાગ નહીં આવે, આમાં ડાયરેક્ટ આ જ લખવાનું ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. બરાબર, હવે નીચે બીજું જુઓ, સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે ચક્રવાતનું આક્રમણ થનાર છે. ડીવાયએસઓ 42 નંબરની ભરતીમાં હમણાં જે ગઈ ને છેલ્લી એક્ઝામ એમાં પૂછાય છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે ચક્રવાતનું આક્રમણ થનાર છે. ગુજરાત સરકારે સંબંધિત અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી કાંઠા વિસ્તારમાં રહેતા માછીમાર ભાઈઓ માટે માર્ગદર્શક સૂચનાઓ તૈયાર કરી છે. આ અંગેની પ્રચાર માધ્યમોને જાણકારી આપતું મુખ્યમંત્રીશ્રીનું નિવેદન તૈયાર કરો. બરાબર, હવે આમાં તમે જુઓ મુખ્યમંત્રીશ્રીનું એટલે મુખ્યમંત્રી કાર્યાલય. બરાબર, તો એ રીતે તમારે તૈયાર કરવાનું છે. બીજી વાત વિદ્યાર્થી મિત્રો કે જાહેર નિવેદનમાં અને ઔપચારિક ભાષણની અંદર ઘણા વિદ્યાર્થી મિત્રોને બહુ જ કન્ફ્યુઝન થતું હોય છે અને પરીક્ષાની અંદર ભાષણ અને નિવેદન સરખું જ સમજે છે અને ભૂલ કરી બેસતા હોય છે. એટલે આ બંને ફોર્મેટ અલગ અલગ છે એવું યાદ રાખો કે જાહેર નિવેદન બોક્સમાં આવે એટલે તમે જ્યારે જાહેર નિવેદન લખતા હોય વિભાગ, બરાબર, કોઈ પણ ગુજરાત સરકાર અથવા તો ભારત સરકાર ને પછી નવી દિલ્હી તો પછી અહીંયા નીચે લખી દેવાનું જાહેર નિવેદન. આ ફોર્મેટ આવી ગયું એટલે હવે સ્પીચ ચાલુ થશે નહીં, એવું ઘણા વિદ્યાર્થીઓને થાય છે. એટલે એકવાર મેં તમને જણાવી દીધું. જાહેર નિવેદન પછી આપણો ટોપિક છે પત્રલેખન. 7મા નંબરનો પત્રલેખનની અંદર જો લખેલું જ છે અભિનંદન, શુભેચ્છા, વિનંતી, ફરિયાદ વગેરે આવા ટોપિક હશે. ક્યાંક તમારે અભિનંદન પાઠવવાનું હશે, જેમ કે તમારો મિત્ર ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ 1 અને 2ની ભરતીમાં પાસ થઈ ગયો છે, સારા નંબરે પાસ થયો છે, તો એને અભિનંદન પાઠવતો પત્ર લખો. બરાબર, તો આવા કોઈ પત્ર તમને પૂછી શકે. શુભેચ્છા છે, અભિનંદન છે, વિનંતી છે. બરાબર, તમારે કોઈ જરૂરિયાત હોય એની વિનંતી કરતો. અને ફરિયાદ, તમારે કોઈ તંત્રને ફરિયાદ હોય, બરાબર, ભ્રષ્ટાચારની ફરિયાદ હોય, સાયબર ક્રાઇમ વધતા હોય એની ફરિયાદ હોય, તમારે જે વિસ્તારમાં રહો છો ત્યાં પાકીટ ચોરની ને આ બધી ચોરીને લૂંટફાટ જેવી સમસ્યા થાય છે, પાણીની કોઈ સમસ્યા હોય તો આ બધી એક ફરિયાદોનો પત્ર લેખનની અંદર ટોપિક આવે છે. હવે આ પત્રલેખન કઈ કઈ ભરતીમાં છે તો એસટીઆઈ, ડીવાયએસઓ, સીસી, ગ્રુપ એ. પણ અહીંયા 10 માર્કનું છે, અહીંયા 5 માર્કનું છે. પીએસઆઈમાં, હા પીએસઆઈમાં છે, બરાબર, 10 માર્ક. પત્રલેખન ક્યાંથી તૈયાર કરવું? પત્રલેખન તમારે કોઈ સ્પેસિફિક તૈયારી કે એવી રીતે કરવાની જરૂર છે નહીં. કોઈ વિશેષ સ્ત્રોત નથી, તમારા વાંચન દરમિયાન માહિતી મળી જશે. તમે આખી જે તૈયારી કરશો મીન્સની એમાં ક્યાંક ના ક્યાંક બધી તમને માહિતીઓ મળી જશે, એમાંથી તમારું પત્રલેખન તૈયાર થઈ જશે. હા, પણ પત્રલેખનમાં તૈયારી શેની કરવાની છે કે વિદ્યાર્થી મિત્રો ઔપચારિક પત્ર છે કે અનૌપચારિક પત્ર છે એ ઓળખવામાં ભૂલ કરતા હોય છે. એના લીધે આપણે ફોર્મેટ પછી ઔપચારિકનું લખવું કે અનૌપચારિકનું લખવું, બરાબર, એમાં ભૂલ થતી હોય છે. એટલે તૈયારી તમારે એ કરવાની છે કે તમને પત્ર ઓળખતા આવડવું જોઈએ કે આ પત્ર ઔપચારિક છે કે અનૌપચારિક છે, બરાબર. અને બંનેનું જે ફોર્મેટ છે એ પરફેક્ટ તમારે તૈયાર કરી લેવાનું છે. જુઓ,
લખતી વેળાએ ધ્યાન રાખવું, પત્રની ઓળખ કરતા શીખવો, ઔપચારિક અને અનૌપચારિક. બરોબર, ઔપચારિક અને અનૌપચારિક. હવે ઔપચારિક પત્ર એટલે કે તમે ક્યાંક સરકારી સંસ્થામાં જોડાયેલા છો અને તમારા ઉપરી અધિકારીને લખો છો, તો એ ઔપચારિક પત્ર થઈ ગયો. અનૌપચારિક પત્ર એટલે મામા, માસી, કાકા, કાકી, મમ્મી, પપ્પા, મિત્ર, આ બધા જ આવી ગયા, એને અનૌપચારિક પત્ર કહેવાય. બરોબર, જ્યારે તમે જોબ કરતા હોય ને તમે કોઈકને લખતા હોય તો એ ઔપચારિક પત્ર. અનૌપચારિક પત્ર એટલે તમારા સગાવાલાઓને લખાતા પત્ર. બરાબર, તો આ બંનેમાં શું ફેર પડશે? એક તો તમારું ફોર્મેટ બદલાશે અને બીજું તમારી થોડી ભાષા બદલાઈ જશે. ઔપચારિક પત્રની અંદર ઔપચારિક ભાષા જ હશે, જ્યારે અનૌપચારિકની અંદર થોડુંક તમે બીજી તમારી જે કેમ છો, મજામાં છો, એવું બધું યુઝ કરી શકો. ઔપચારિકમાં એવું બધું બહુ યુઝ તમે કરી શકશો નહીં જ કરી શકો. બરાબર, ઔપચારિક પત્રમાં ઔપચારિક ભાષાનો ઉપયોગ કરો અને અનૌપચારિક પત્રમાં ભાષા કેવી છે? સરળ રાખવી. અને કોઈ જગ્યાએ ઉત્સાહમાં આવી અને જય શ્રી કૃષ્ણ, રામ રામ આવું બધું લખવાનું નહીં. એનાથી ધાર્મિક શબ્દો પ્રદર્શન ન થાય તેનું ધ્યાન રાખવું. કેમ કે આપણે તો મમ્મીને પપ્પાને લખતા હોય એટલે આપણા ઘરમાં ટેવ હોય જય શ્રી કૃષ્ણ કહેવાની, બરાબર, જય માતાજી કહેવાની, તો આપણે એવું પછી લખી દેતા હોય છે. તો એવું ન થાય એનું તમારે ધ્યાન રાખવાનું છે. જેમ કે જોવા જય શ્રી કૃષ્ણ કાકા, એવું ન થાય એનું ધ્યાન રાખવાનું છે. જુઓ, આપ અધ્યાપક છો, આપનો એક વિદ્યાર્થી સંશોધન થવા ઈચ્છે છે. સંશોધન એટલે શું? આ વિશેની માહિતી આપતો પત્ર વિદ્યાર્થી તને લખો. હવે આ પત્ર છે એ ઔપચારિક છે કે અનૌપચારિક, એનો પહેલાં તમારે વિચાર કરવાનો છે. બરાબર, તો એક અધ્યાપક એટલે કે એક પ્રોફેસર, શિક્ષક એના વિદ્યાર્થીને લખી રહ્યો છે. બરાબર, તો આ ઔપચારિક પત્ર થશે. હવે જો સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિ, આર્યો પૂછાઈ ગયું છે ડીવાયએસઓમાં. બીજો પત્ર જોઈએ, ડીવાયએસઓમાં પૂછાઈ ગયેલો. તો જો સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિની પ્રક્રિયાના અસરકારક સંકલન માટે ગુજરાત સરકારે મોબાઈલ ફોનની એપ તૈયાર કરી છે. આ એપની તકનીકી સુરક્ષા અંગેની તલસ્પર્શી માહિતી આપતો રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સચિવશ્રીનો પત્ર ગુજરાતના વિશ્વવિદ્યાલયોના કુલ સચિવશ્રીને લખો. બરાબર, જોવા ડીવાયએસઓ છે ને એટલે માર્ક્સ અહીંયા 5 થઈ ગયા. બરાબર, હવે આ પત્રની અંદર તમે જોશો ને તો આ ઔપચારિક કે અનૌપચારિક? સચિવશ્રીનો પત્ર કોને લખવાના છે? વિશ્વવિદ્યાલયોના કુલપતિ અથવા તો કુલ સચિવ શ્રીને લખો. ઔપચારિક પત્ર થઈ ગયો. એટલે પહેલે તમારી પત્ર જ્યારે તમે લખવાનું શરૂ કરો તો તમારે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એક પહેલા પત્રની ઓળખ કરવાની છે કે એ ઔપચારિક છે કે અનૌપચારિક છે. બરાબર, હવે 8મો ટોપિક છે આપણા સિલેબસનો ચર્ચાપત્ર. જ્યારે પણ તમે છે ને પત્ર લેખન ચાલુ કરો ને શીખવાનું, એના પછી તરત જ તમારે બીજો ટોપિક છે ને ચર્ચાપત્ર જ પકડવાનો. કેમ? કેમ કે બંનેમાં પત્ર શબ્દ છે એટલે. બરાબર, એવું નથી. જ્યારે તમે પત્ર લેખનનું જે પણ તમારું ફોર્મેટ છે ને એવું જ સેમ ચર્ચાપત્રનું ફોર્મેટ આવી જશે. એટલે તમારે કેવું કે તૈયારી કરવામાં સરળતા રહેશે. બરાબર, એટલે ચર્ચાપત્ર તૈયાર કરો. એમાં જુઓ, ચર્ચાપત્ર આશરે 150 શબ્દોમાં વર્તમાન પૂછાશે, 10 માર્કનું છે. વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય રજૂ કરતું ચર્ચાપત્ર. આ જુઓ, એસટીઆઈમાં આવશે તો હા આવશે, ડીવાયએસઓમાં આવશે તો હા આવશે, સીસીઈમાં આવશે હા આવશે. બરાબર, કેટલા માર્કનું આવશે? 10 માર્કનું. પીએસઆઈમાં આવશે ના, નહીં આવે. બરાબર, ક્યાંથી તૈયાર કરવું? તો જોવો, વર્તમાન પત્ર અંદર લખી જ દે છે. અમુક વાર જીપીએસસી આપણને એકદમ સરળ બનાવી દીધું છે. સિલેબસમાં લખ્યું છે વર્તમાન પત્ર. વર્તમાન પત્રમાંથી તૈયાર કરવાના હશે ચર્ચાપત્ર, જે રોજિંદા જીવનની અંદર જે સમસ્યાઓ હોય અને વર્તમાન પત્રમાં પેલા એડિટોરિયલ આવે છે ને ત્યાંથી તમે આનું બહુ જ સારી રીતે તૈયારી કરી શકશો. બરાબર, લખતી વેળાએ ધ્યાનમાં રાખવાની બાબતો. શું ધ્યાનમાં રાખશો? તો તંત્રીને સંબોધિત કરીને લખવાનું હોય
ત્યારે ફોર્મેટ નાનામાં પતાવી દેવું. આમાં છે ને ચર્ચાપત્રની અંદર એવું લખ્યું હોય કે આ તમે અ બ ક ત વર્તમાન પત્રના તંત્રીને સંબોધીને લખો. ત્યારે તમારે છે ને આગળ ફોર્મેટ બનાવવું પડે. હવે અમુક વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે કે એક પેજનું ફોર્મેટ બનાવતા હોય. તો એક પેજનું ફોર્મેટ બનાવે ને ત્યારે એમને ચર્ચાપત્ર લખવા માટે માત્ર ને માત્ર એક પેજ મળે. એ તમારે આમાં શું કરવાનું છે કે જે આ જે ફોર્મેટ છે એ બને ને એટલું તમારે નાનું કરવાનું છે, બરાબર? એટલે તમને આ જે પાછળ જે ચર્ચાપત્ર લખવા માટે 1.5 પેજ અથવા તો થોડુંક નીચે પહેલા પેજનું જે ફોર્મેટ થોડુંક નીચે અને બીજો પેજ મળી રહે ને એનું થોડુંક ધ્યાન રાખવાનું છે. લગભગ અડધાથી પોણા પેજમાં જ તમારે ચર્ચાપત્રનું ફોર્મેટ પતાવવાનો પ્રયત્ન કરવાનો. કન્ટેન્ટ વધારે નાખવાનું એટલે ચર્ચાપત્ર વધારે લખવાનું, કેમ કે એના માર્ક્સ છે, ફોર્મેટના એટલા માર્ક્સ હોય નહીં, બરાબર? ચર્ચાપત્રમાં ધારદાર ભાષાનો ઉપયોગ કરી શકાય. ચર્ચાપત્રની અંદર થોડીક ધારદાર ભાષા ઉપયોગ કરવાની. હું તમને બતાવું કેવી ધારદાર છે. અને સકારાત્મક અને નકારાત્મક બંને પાસા વાપરવાના, બરાબર? સકારાત્મક અને નકારાત્મક બંને પાસા ચર્ચાપત્રમાં તમે નાખી શકો. જુઓ, ઉદાહરણ, રાજનીતિમાં અપરાધીકરણ વધતું જાય છે. આ તમારે લખવાનું હોય. તો આમ ધારદાર ભાષા એટલે જ્યારે આ જ વાત તમારે ચર્ચાપત્રમાં કહેવાની હોય ને તો આ રીતે લખવાની. અપરાધીઓએ જેલમાં નહીં પણ રાજનીતિમાં. અપરાધીઓને ક્યાં હોવું જોઈએ? જેલમાં. પણ અત્યારે ક્યાં છે? રાજનીતિમાં. એ એકદમ આમ ધારદાર ભાષાનો ઉપયોગ તમારે ચર્ચાપત્ર લખતી વખતે કરવાનું છે. જો હવે આપણે એક્ઝામમાં પૂછાઈ ગયેલા જોઈ લઈએ. તો રસિક પ્રેક્ષક તરીકે આપણે નિરીક્ષણ કર્યું છે કે ગુજરાતમાં પ્રયોગશીલ નાટકોની રંગમંચ પર પ્રસ્તુતિમાં ઓટ આવી રહી છે, બરોબર? નાટકો, પ્રયોગશીલ નાટકો એટલે કંઈક નાટકોમાં કંઈક નવું ઇન્વેન્શન થતું હોય એવા નાટકો. આ પરિસ્થિતિના નિવારણ અર્થે સૂચનો આપતું ચર્ચાપત્ર રમપ, બરાબર? આવું હોય ને એટલે આ તમારે લખવાનું થાય. એટલે ફ્લોની અંદર બીજું કંઈ ના લખાઈ જાય, ક ખ ગ ના લખાઈ જાય, એટલે થોડુંક ધ્યાન રાખવાનું. સામાયિક તંત્રીશ્રીને લખો. તો આ રીતે ચર્ચાપત્ર પૂછાઈ રહ્યા છે. બીજું, સમાજમાં આ ડીવાયએસઓમાં પૂછાયેલું છે. આ ક્લાસ 1-2 નું છે. 1-2, બરાબર? જોવા, ડીવાયએસઓમાં સમાજમાં વાનપ્રસ્થાશ્રમોની બહોળી સંખ્યામાં વિકસી રહ્યા છે. વાનપ્રસ્થાશ્રમ એટલે 50 વર્ષથી 75 વર્ષના સમયગાળાને આપણે વાનપ્રસ્થ તરીકે ઓળખીએ છીએ, બરાબર? એટલે 50 થી 75 વર્ષના લોકો જ્યાં રહેતા હોય એને વાનપ્રસ્થાશ્રમ કહેવાય. આ વાસ્તવનું વિશ્લેષણ કરતું ચર્ચાપત્ર ત થ દ વર્તમાન પત્રના તંત્રીને સંબોધીને લખો, બરાબર? 10-10 માર્કનું છે. આવી રીતે પ્રશ્ન પૂછાતા હોય છે. એ તમારે આની તૈયારી ક્યાંથી કરવાની છે? તો વર્તમાન પત્રો જેટલું તમે વધારે વાંચશો, તમારી અત્યારે STIમાં માર્ક થઈ ગયા છે તો હવે તમારે શરૂ કરી નાખવું જોઈએ, બરાબર? દ્રશ્ય લેખન આ STIમાં નહીં આવે, ડીવાયએસઓમાં નહીં આવે, PSIમાં નહીં આવે, CCE ગ્રુપ એમાં પણ નહીં આવે. આ ક્યાં આવશે? STIમાં આવશે, પણ ગુજરાતીના પેપરમાં નહીં, અંગ્રેજીના પેપરમાં આવશે, બરાબર? પણ GPSC ક્લાસ 1-2માં ગુજરાતીમાં પણ આવે છે. આપેલ છબીનું વિશ્લેષણ કરી તમારા રચનાત્મક નિરીક્ષણો વિગતે લખો. 150 શબ્દમાં લખવાનું છે, 10 માર્ક. કુલ ગુણ કેટલા? 10. હવે જ્યારે તમે દ્રશ્ય લેખન લખતા હોય ને તો લખતી વેળાએ ધ્યાનમાં રાખતી બાબત. હવે તમને જ્યારે કોઈ દ્રશ્ય બતાવવામાં આવે ત્યારે તમારું નિરીક્ષણ હોય ને એ સામાન્ય વ્યક્તિ નહીં પણ કોઈક ઓફિસર હોય અથવા તો કોઈ આમ બુદ્ધિશાળી વ્યક્તિ હોય ને એ રીતના તમારે નિરીક્ષણ કરવાનું છે. જેમ કે કોઈ છોકરાઓ શાળામાંથી છૂટી રહ્યા છે તો બધાને ખાલી એટલું જ દેખાય, સામાન્ય લોકો જે પ્રિપરેશન ના કરતા હોય, કે છોકરાઓ શાળામાંથી છૂટી રહ્યા છે, જઈ રહ્યા છે. પણ તમને એમાં શું દેખાવું જોઈએ કે આપણા ભવિષ્યનો વર્ગ તૈયાર થઈ રહ્યો છે, ભવિષ્યમાં આપણા રાષ્ટ્રની અંદર શિક્ષણનું સ્તર વધારે હશે. એટલે તમારે જે પણ ચિત્ર હોય ને એનું ગહન વિશ્લેષણ કરવાનું છે, બરાબર? જેમ કે દાસા સરે એક દ્રશ્ય મૂક્યું હતું. સૌથી પહેલાં એમને દ્રશ્ય, બાકી પહેલાં તો માહિતી આવતી હતી, પણ ચિત્ર શરૂ કરવાની શરૂઆત દાસા સરે કરી હતી. તો એમને એક ચિત્ર મૂક્યું હતું કે મહિલાઓ દૂધ લઈને જતી હતી, બરાબર?
ગામડાની, તો જે સામાન્ય લોકો હોય ને એને ખાલી એટલું જ દેખાય કે ઓકે મહિલાઓએ સરસ કપડાં પહેર્યા છે, ગ્રામીણ સંસ્કૃતિ દર્શન થઈ રહ્યું છે અને ઉપર દૂધ લઈને જાય છે. આમાં તમારે ડેરીનું જે આપણો ઉદ્યોગ છે ભારતનું એ તમને દેખાવો જોઈએ, મહિલા સશક્તિકરણ દેખાવી જોઈએ, અને ડેરી ઉદ્યોગ એ વુમન લેડ ઇન્ડસ્ટ્રી છે. આવી રીતે તમારે આખું ગહન વિશ્લેષણ કરવાનું છે, બરાબર? એટલે તમે છે ને ફોટો જોઈને તમે કેટલું વિચારી શકો એ પરથી નક્કી થાય કે તમારા ઓફિસર લાયક વિચારો છે કે નહીં. જુઓ, આ વખતે જીપીએસસીમાં આવું આપણે પિક્ચર પૂછાયું હતું, જેની અંદર જુઓ તમે આમ જોશો ને તો તમને વિચાર આવશે કે આ કૃત્રિમ બુદ્ધિમત્તાની વાત કરી છે. અહીંયા જુઓ રિયલ માણસ છે, અહીંયા માણસ છે નહીં, રોબોટ જેવું છે, બરાબર? હવે આપણો જે 10મો ટોપિક છે એ છે અહેવાલ લેખન. અહેવાલ લેખન એ એસટીઆઈમાં છે તો હા છે, ડીવાયએસઓમાં છે તો હા છે, સીસી ગ્રુપ એમાં છે તો હા છે, બરાબર? 10 માર્કમાં જ છે, અને પીએસઆઈમાં પણ છે. અહેવાલ લેખન આશરે 150 શબ્દોમાં. હવે અહેવાલ ક્યાંથી તૈયાર કરવો, બરાબર? અહેવાલ સામાન્ય રીતે તમારે અહેવાલ ક્યાંથી તૈયાર કરવાનો કે સરકાર દ્વારા કોઈ ઉજવાતા ઉત્સવો હોય, જેમ કે અત્યારે ફ્લાવર શો થયો, પતંગ ઉત્સવ થયો, બરાબર? તાનારીરી મહોત્સવ હોય, રણ ઉત્સવ છે, બરાબર? તો આ જો ધારો કે તમે અત્યારથી કરંટ અફેર ચાલુ કરો, હવે આ બધું થતું રહેતું હોય છે, આ બધા ઉત્સવો મનાવતા રહેતા હોય, તો 3 કે 4 મહિનામાં જેટલા પણ આવા ઉત્સવો આવેલા હોય એ તમે તૈયાર કરી નાખો, બરાબર? બીજું પર્યટન સ્થળો, જેમ કે હમણાં સ્મૃતિવન ચર્ચામાં હતું તો એસીસીમાં પૂછાઈ ગયો, બરાબર? તો પર્યટન સ્થળો છે, મેળાઓ છે, ક્યાંય મેળા હોય જેમ કે કુંભનો મેળો છે તો પૂછાઈ શકે કે તમે કુંભના મેળાની મુલાકાત લીધી, અહેવાલ તૈયાર કરો. તો મેળાઓ છે. એવી રીતે તમારે જનરલી પાક્ષિકની અંદર છે ને અમુક વાર ફોટા ને એવું બધું આવતું હોય છે, તો એમાંથી તમે તૈયારી કરી શકો. અહેવાલ લેખન વખતે શું ધ્યાન રાખવાનું, તો અહેવાલ છે ને એ તમારી મૌલિકતા જળવાઈ રહેવાની. છેક અહેવાલ તમે છેક પૂરો થાય ને ત્યાં સુધી તમારે એવું નથી લખવાનું કે તમે માહિતી આપી રહ્યા છો, તમે બધી વસ્તુ એક વસ્તુનો અનુભવ કરો, એવી રીતે તમારે મૌલિકતા જળવાઈ રહે એ રીતના આખો અહેવાલ તમારે તૈયાર કરવાનો છે. માહિતી આપતા હોય તેના કરતાં તમે ત્યાં શું અનુભવી તેનો ફ્લો બનાવી લખો, બરાબર? માહિતી આપો એના કરતાં જો તમે ત્યાં શું અનુભવ્યું હોય એ તમારે ફ્લો બનાવીને લખવાનું છે. જેમ કે આપણે સાફલ્ય બેચની અંદર જ પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, બરાબર? કે તમે કચ્છમાં આવેલા રણોત્સવની મુલાકાત લીધી, એનો અહેવાલ વિસ્તૃત, એમાં રણની સુંદરતા કેવી હતી એ તમે તૈયાર કરો, બરાબર? તો એમાં તમે લખી શકો કે જે સવારના અમે સૂર્યોદય વખતે રણમાં ગયા હતા સવારે લગભગ 6 વાગે, અને સવારના સવારમાં રણ એવું લાગતું હતું કે જાણે સૂર્ય તેના સોનેરી કિરણો રણ ઉપર પાથરતો હોય અને આખું રણ, સફેદ રણ એ સોનેરી બની ગયું હોય એવું અમને લાગ્યું હતું, એવું આહલાદક દ્રશ્ય સર્જાયું હતું. આ રીતે તમારે છે ને તમારી મૌલિકતાથી આવું કંઈક ક્રિએટિવિટી થોડીક લખવાની, બરાબર? જુઓ, આ છે ને આપણે પૂછાઈ જ ગયો હતો ક્લાસ 1-2માં 30 નંબરની ભરતીમાં, અને અત્યારે આપણે આમે રણોત્સવ ચાલે છે એટલે મેં પહેલો આ જ પ્રશ્ન મૂક્યો હતો. તમે કચ્છના સફેદ રણની સપરિવાર મુલાકાત લીધી, તમને અનુભવાયેલી આ રણની સુંદરતા વિશે અહેવાલ લખો. હવે તો અમુક લોકોએ છે ને મેં અહેવાલ ચેક કર્યા તો એમાં કેવું છે કે બધાએ કચ્છનું બધું લખી દીધું છે, માતાનો મઢ ને, ભુજિયો ડુંગર ને, સ્મૃતિવનમાં ગયા ને, બરાબર, આશાપુરામાના મંદિરે ગયા ને, બધું લખ્યું છે. પણ રણની સુંદરતા, રણ કેવું સુંદર લાગતું હતું તમને, એના ઉપર તમારે થોડોક ભાર વધારે મૂકવાનો, કેમ કે તમારે પ્રશ્નમાં જ કીધું છે કે રણની સુંદરતા વિશે લખો, બરાબર? એટલે હંમેશા છે ને જ્યારે તમે મેન્સ લખતા હોય ને ત્યારે પ્રશ્ન 2 વાર વાંચવાનો છે, બરાબર? હવે સંવાદ લેખન 11મો ટોપિક છે. એસટીઆઈમાં નથી, ડીવાયએસઓમાં નથી, બરાબર? એસટીઆઈ, ડીવાયએસઓ
CCE ગ્રુપ એ, બરાબર, PSI નથી, બરાબર. સંવાદ લેખનમાં શું છે કે બે વ્યક્તિ કોઈ ચર્ચા કરતા હોય અને એ જ ચર્ચાની અંદર તમને જે પ્રશ્ન પૂછવામાં આવેલો હોય એ આખો તમારે સાંકળી લેવાનો છે. જોવો, બે વ્યક્તિઓ વચ્ચેનો સંવાદ. જૂથ ચર્ચા લખી શકો તમે, બરાબર. સભાનું કામકાજ, પાણી, કૃષિ, આરોગ્ય, સફાઈ, શિક્ષણને લગતી સમસ્યાઓ. અમુક અમુક પ્રશ્નોમાં તો છે ને ટોપિક્સ પણ લખ્યા છે કે અમે આટલામાંથી તમને પૂછશું. હવે સંવાદ લેખન લખતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું, તો ક્રિએટિવિટી તમારે એમાં આવવી જોઈએ. તમે તમારી વાત કઈ રીતે ચાલુ કરો. અમુક વાર કેવું થાય કે બે જણની વાતો બતાવવામાં તમે એટલા ઘૂસી ગયા હોય ને તો પછી આપણો જે વિષય પૂછાયો હોય, પ્રશ્ન પૂછાયો હોય, એના ઉપર તમે બહુ ધ્યાન ના આપો, એનો ભાર ઓછો થઈ જાય. તો એવું ન થાય એનું ધ્યાન રાખવું, બરાબર. રોજિંદા જીવનમાં વપરાતા શબ્દોનો ઉપયોગ કરવાનો, બરાબર. જેમ કે તમે કોઈ જતું હોય ત્યારે એમ કહેતા હોય કે આવજો, તો આપણે અંદર લખી શકાય કે આવજો, બરાબર. ક્યાંક ક્યાંક કૌંસમાં મોઢાના હાવભાવ ઉમેરી શકો, એવું લખી શકો કે એને હસતા હસતા વળતો જવાબ આપ્યો, બરાબર. તો એ રીતે વાતચીતમાં સંપૂર્ણ પ્રશ્નનો સમાવેશ થઈ જાય, પ્રશ્નમાં જે પૂછ્યું છે એના ઉપર ફોકસ આવી જાય, એનું સતત તમારે ધ્યાન રાખવાનું રહેશે. જો હવે આ GPSCમાં સંવાદ પૂછાઈ ગયો છે. ક અને ખ બે વ્યક્તિઓ છે, એ સાંપ્રત સામાજિક વાતાવરણમાં સ્ત્રી અને પુરુષના સંબંધોના વૈવિધ્ય વિશે ચર્ચા કરી રહ્યા છે. એ ચર્ચામાં થયેલા સંવાદો વર્ણવો. શું કહે છે? સ્ત્રી અને પુરુષના સંબંધોના વૈવિધ્ય, બરાબર. સ્ત્રી અને પુરુષના સંબંધોમાં હવે કેવા વૈવિધ્યો જોવા મળે છે એના ઉપર તમને આખો સંવાદ બતાવી રહે. એવું કરી શકો કે એક છે ક છે એ થોડું રૂઢિવાદી માનસિકતાવાળો વ્યક્તિ છે અને ખ છે એ થોડુંક આધુનિક માનસિકતા છે, અને પછી સ્ત્રી પુરુષના બંને કઈ રીતે સંબંધોને જોવે છે, બરાબર. એ રીતે તમે ખેંચી શકો. ભાષાંતર, બરાબર. ભાષાંતર કઈ રીતના કરવું અને પહેલાં તો જોઈ લઈએ. STIમાં છે, DYSOમાં છે, બરાબર. CCEમાં છે, 10 માર્કનું, PSIમાં નથી. ભાષાંતર તમે કઈ રીતે તૈયાર કરશો, તો અંગ્રેજીમાં ફકરો આપેલો હોય એમાં ગુજરાતીમાં અનુવાદ તમારે કરવાનું છે. હવે ભાષાંતર એનું સારું જશે જેની વોકેબ સારી હોય, બરાબર. જેનો શબ્દ ભંડોળ વધારે હોય એનું ભાષાંતર સારું જશે. હવે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો પર પ્રેક્ટિસ કરવી. ભાષાંતર તમારે શીખવું હોય ને તો શું કરવાનું કે રોજ રાત્રે તમારે અગાઉના પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર, એ PYQમાંથી પ્રેક્ટિસ કરો. એનાથી કેવું થશે કે તમને અમુક અમુક શબ્દોની પણ ખબર પડશે. ક્યારેક કેવું થાય કે આપણને કોઈ પર્ટિક્યુલર શબ્દ આવી ગયો, બરાબર, એનું હવે ગુજરાતી ખબર છે નહીં, તો આપણે એમાં શું કરી શકીએ કે આખી લાઈન વાંચવાની અને પછી એનું ભાવાનુવાદ કરી નાખવાનું, બરાબર. તો આ જે સ્કિલ છે ને તમને જેટલી પ્રેક્ટિસ કરશો ને એ રીતે જ ડેવલપ થશે. એટલે તમારે જુઓ આ રીતના ફકરો પૂછાય છે. અમુક વાર તો બહુ ઇઝી આવી જાય છે, થઈ જતો હોય છે. હવે છેલ્લો પ્રશ્ન છે વ્યાકરણ. ટોટલ 10 ટોપિક છે, બરાબર. એની અંદરથી દરેક પ્રશ્નનો જો GPSC હોય તો દરેક પ્રશ્નમાંથી 2 ગુણ આવે છે. 2 એટલે 2 પ્રશ્નો પડે. GPSC 1 અને 2માં 20 ગુણ, બરાબર. STI, DYSO અને CCE ગ્રુપ એ 10 ગુણ, બરાબર. PSIમાં છે નહીં. સૌથી પહેલો ગ્રામરમાં ટોપિક આવે તો રૂઢિપ્રયોગો છે, પછી કહેવતો છે, પછી સમાસ, છંદ, અલંકાર, સંધિ છે, જોડણી છે, બરાબર. વાક્યની અંદર સુધારો, વાક્ય ફેરવો, બરાબર. તો આ રીતના છે ને 10 ટોપિક છે. હવે જ્યારે તમે છે ને ગ્રામર અત્યારે તો બધા વિદ્યાર્થીઓને કેવું થાય છે કે મુખ્ય પરીક્ષાની છે ને આ ફોર્મેટની ને બધી તૈયારી કરવાના ચાલુ કરી કાઢે, અને પછી છેલ્લે છે ને જ્યારે એક્ઝામ આવવાની હોય
એના 15 દિવસ પહેલાં છે ને આપણે અહીંયા ગ્રામર સુધી પહોંચીએ, કેમ કે ગ્રામર તો આપણે છેલ્લું છે ને 13મું, એટલે આપણે ત્યાં સુધી પહોંચતા પરીક્ષાના 15-20 દિવસ બાકી હોય. પછી તમે જોવો ને એટલે એમ થાય કે અરે રે મારે રૂઢિપ્રયોગના 2 માર્ક માટે 500-700 રૂઢિપ્રયોગ તૈયાર કરવાના. પછી એમ થાય કે ચાલ ને નથી કરવું, એના કરતાં હું કંઈક રિવિઝન કરું, બીજામાંથી 2 માર્ક ખેંચી લઈશ, એટલે આપણે ગ્રામર થાય નહીં. એના કરતાં તમારે જો હવે STIની મેન્સ લખવાની હોય તો તમે રાત્રે થોડું ગ્રામર કરવાનું શરૂ કરી કાઢો, કેમ કે ગ્રામરના માર્ક છે ને એ રોકડિયા છે. અને તમે છે ને જ્યારે પેપરનું એનાલિસિસ કરશો ને ત્યારે તમને ખબર પડશે કે જે ટોપર હોય ને એ ગ્રામરમાં જ માર્ક ખેંચેલા હોય, ગ્રામરમાં, ભાષાંતરમાં, જેમાં તમે છે ને આળસ કરી હોય. બરાબર? હવે ગ્રામરની અંદર છે ને થોડુંક સ્માર્ટ રીતે જવું હોય ને તો જુઓ, સમાસ છે, છંદ છે, અલંકાર છે, સંધિ છે અને વાક્ય ફેરવું. આની અંદર છે ને થોડુંક ગોખવા કરતાં વધારે ક્યાંક ને ક્યાંક ટેકનિક યુઝ થતી હોય છે. બરાબર? સમાસની અંદર તમે એકવાર કરી દો ને તો સમાસ ઓળખતા આવડી જાય. છંદમાં પણ એવું છે, અલંકારમાં પણ એવું છે, સંધિમાં પણ એની ટેકનિક છે અને વાક્ય ફેરવો. તો આને પહેલાં કરી કાઢો. બરાબર? એટલે હવે છે ને GPSCમાં જો ટોટલ તમે આ 5 ટોપિક કરો ને તો તમને 10 માર્કનું GPSCમાં કવર થઈ જાય અને STI અને DYSOમાં 5 માર્કનું. પછી બીજા જે 5 માર્ક છે ને એ તમને ફાવે, તમારે વાંચીને જવાના, પણ નક્કી રાખવાનું કે આમાંથી એવું રાખો કે પૂરેપૂરા માર્ક આવે ને એટલી તૈયારી કરો. અને બીજામાંથી કેવું છે કે 10માંથી બીજા GPSCમાં તમારે 3-4 આવી જાય તો બહુ થઈ ગયા, અને STIમાં પણ એવું રાખવાનું. બરાબર? એટલે આ ટોપિક ઉપર વધારે ભાર તમારે આપવાનો છે. હવે આપણો સિલેબસ અહીંયા પૂરો થાય છે અને સિલેબસની અંદર જે STIની પરીક્ષા છે એ GPSCમાંથી કયા 3 ટોપિક નહીં આવે? પહેલાં તો ઔપચારિક ભાષણ નહીં આવે. બરાબર? STIમાં શું નહીં આવે? તો ભાષણ નથી. બરાબર? ઇંગ્લિશમાં છે. બીજું શું નથી? તો ચિત્રલેખન અથવા તો દ્રશ્ય લેખન. બરાબર? પછી બીજું શું નહીં આવે? સંવાદ લેખન. થઈ ગયા ને GPSCમાં 13 ટોપિક, STIમાં 10 ટોપિક, 3 નીકળી ગયા. આ 3 નીકળી ગયા. હવે જ્યારે આપણે સિલેબસની ચર્ચા કરી કાઢી, એકવાર આપણે બધા જ વિદ્યાર્થી મિત્રોએ સિલેબસ જોઈ લીધો. બરાબર? આ સિલેબસની અંદર STI પણ આવી ગયું, DYSO પણ આવી ગયું, PSI પણ આવી ગયું અને GPSC ક્લાસ 1-2 આવી ગયું. PSIની અંદર શું છે? તો નિબંધ લેખન છે, પછી સંક્ષેપીકરણ છે, ગદ્યાર્થ ગ્રહણ છે અને અહેવાલ લેખન છે અને પત્ર લેખન છે. 5 ટોપિક છે PSIમાં. બરાબર? તો આપણે બધાનું સાથે ડિસ્કશન કરી નાખ્યું છે. તમારે જે પણ ભરતીની તમે તૈયારી કરતા હોય એમાં તમને કામમાં લાગશે. હવે એકવાર આપણે અભ્યાસક્રમનું ચર્ચા કરી લીધું પછી આપણને પ્રશ્ન થાય કે વાંચન કરવાની યોગ્ય પદ્ધતિ. બરાબર? કે વાંચન આપણે કઈ રીતે કરીશું ગુજરાતી માટે. તો તમારે ગુજરાતીના વાંચન માટે જો કામમાં આવવાનું હોય તો પહેલાં તો વર્તમાનપત્રોના એડિટોરિયલ. બરાબર? એડિટોરિયલ જે ગુજરાતીના વર્તમાનપત્રમાં આવતા હોય એ તમને ચર્ચાપત્રમાં ઉપયોગી થશે અને ઘણી બધી જગ્યાએ તમને ઉપયોગી થશે. તો એક તમારે એ વાંચવાના રહેશે અને બીજું પાક્ષિક વાંચવાનું રહેશે. પાક્ષિકમાં તમે સ્પીચ તૈયાર કરી શકશો, પછી જાહેર નિવેદન, એ બધું તમારે પાક્ષિકમાં મળી રહેશે. હવે બીજું શું કરવાનું છે કે આ તમને સોર્સ ખબર પડી ગયો. બરાબર? હવે ગુજરાતી એક એવો વિષય છે કે જેની તૈયારી રાતોરાત થાય નહીં, કે કોઈ બુક એવી નથી કે તમે વાંચીને ગુજરાતીનું પેપર તૈયાર કરીને લખી શકો. આની તૈયારી તમારે ધીમે ધીમે થશે. બરાબર? એટલે રોજે એક પહેલાં તો ટાઈમ ફાળવી લો, એની અંદર તમારે ગુજરાતી કરવાનું છે. એવી રીતે તમે એક ફોર્મેટ પર જાઓ. અને બીજું કે તમારે છે ને ગુજરાતી માટે તમારી પોતાની બનાવેલી નોટ્સ બહુ કામમાં લાગવાની છે. જેવી રીતે મેં તમને નિબંધમાં કીધું એવી રીતે તમારે થોડું તમને લાગે ત્યાં આગળ તમારી પોતાની નોટ્સ મેકિંગ ચાલુ રાખવાની. બરાબર? તો એનાથી તમારું ગુજરાતીનું પેપર સંપૂર્ણપણે સારી રીતે તૈયાર થઈ જશે. બીજું પ્રેઝન્ટેશન.
જ્યારે પણ તમે મેન્સમાં કોઈ પણ પ્રશ્ન લખતા હોય તો એમાં સૌથી મહત્ત્વનું છે પ્રેઝન્ટેશન. કોઈ પણ જેમ આપણે કોઈ પણ સારી વ્યક્તિ હોય કે જે સરસ દેખાતી હોય, બરાબર, તો આપણે એની જોડે પહેલાં જ ઇમ્પ્રેશનમાં આપણને વાતચીત કરવી ગમે, પછી ખબર પડે કે એનામાં નોલેજ કેટલું છે કે શું છે. એવી જ રીતે તમારું પ્રશ્નપત્રની અંદર સૌથી પહેલાં અંદર લખેલું નહીં જોવાય, સૌથી પહેલાં એમ જ જોવાશે ઓકે કેવી રીતે લખ્યું છે, કેવી રીતે લાઈન કરી છે. એટલે તમારે પ્રેઝન્ટેશન સુધારવાનો પ્રયત્ન કરવાનો. હવે તમારે પ્રેઝન્ટેશન સુધારવું હોય તો શું કરવાનું? ચેક ના, ચેક કરવાની નહીં. જો તમારા અક્ષર ખરાબ છે તો તમારે ચેક કરવાની નહીં. ક્યારેક એવું બન્યું કે તમે કંઈક એવું લખી નાખ્યું જે તમારે ચેકવું પડે, બરાબર, તો આવી રીતે ચેક કરવાની. બરોબર, આ રીતે કરવાની, આવી રીતે નહીં કરવાની. સમજાયું? કે ક્યારેક તમારે કોઈક આ એવું નથી કે ખાલી ગુજરાતી માટે, કોઈ પણ પેપરમાં કંઈક ખોટું લખાઈ જાય છે અને તમારે ચેકવું છે તો તમે એ રીતે ચેકો કે એમાં પણ ખરાબ ન લાગે, બરોબર. બીજું કે જેના અક્ષર ખરાબ છે, બરાબર, એ લોકોએ ભેગું નહીં લખવાનું, સુવાચ્ય લખવાનું. સુવાચ્ય એટલે સારી રીતે વંચાય એવું રીતે લખવાનું છે કે તમે જે કન્ટેન્ટ, જે માહિતી આપવા માગો છો એ તમારા પેપર ચેકર વાંચી શકે એવું લખવાનું. એટલે જેના અક્ષર ખરાબ છે એમ લોકોએ તો ખાસ છૂટું લખવાનું, ચેક નહીં કરવાનું. બીજું જોઈએ તો મહત્વના શબ્દોના નીચે લાઈન દોરવાની. મહત્વના શબ્દો એટલે કોઈ તમે કીવર્ડ લખો અથવા તો કોઈ સરકારી યોજનાઓ લખો તો એની નીચે તમારે અંડરલાઈન કરવાની ભૂલવાની નહીં. કેમ કે ક્યારેક કેવું હોય છે કે બહુ બધા પેપર ચેક થતા હોય તો જ્યારે તમારું પેપર આવે ને તો તમે ભલે બહુ સારું લખ્યું હોય પણ અંડરલાઈન કરી ના હોય ને તો એમને એ વાંચવામાં આવે ખરા ને ના આવે. જો તમે અંડરલાઈન કર્યું હોય તો તરત જ તમારું પેજ ખુલે ને એટલે એના ઉપર ધ્યાન જાય, બરાબર. એટલે તમે કંઈક સારું લખી રહ્યા છો ને તમને લાગે છે ત્યાં તમારે અંડરલાઈન કરવાની. ફૂટપટ્ટીનો ઉપયોગ કરો. હવે નાની અંડરલાઈન કરવા ફૂટપટ્ટીનો ઉપયોગ નહીં કરવાનો, પણ જ્યારે તમારે વધારે લાંબી અંડરલાઈન કરવી હોય તો તમે ફૂટપટ્ટીનો પણ ઉપયોગ કરી શકો છો. એટલે તમારે પ્રેઝન્ટેશન સુધારવાનો પ્રયત્ન કરવાનો. હવે જે વિદ્યાર્થીઓના અક્ષર ખરાબ છે એ લોકોએ શું કરવું? તો જેના અક્ષર ખરાબ છે રાતોરાત અક્ષર સુધરે નહીં, એ એક વાસ્તવિકતા છે, બરાબર. પણ આ તમે પ્રેઝન્ટેશનનું થોડુંક ધ્યાનમાં રાખો. બીજું કે તમે રોજ રાત્રે 5 મિનિટ એક નાનો ફકરો લઈ લો અને એને એકદમ શાંતિથી મરોડદાર અક્ષરે લખવાનો પ્રયત્ન કરો. ધીમે તમારા અક્ષર સુધરી જશે. પણ આ ક્યારે સુધરશે? આવું તમે 7-8 મહિના કરશો ત્યારે સુધરશે. પણ જો તમારે 2-3 મહિનામાં જ મેન્સ લખવાની છે, બરાબર, તો પણ તમે આ પ્રયત્ન ચાલુ રાખો કે મરોડદાર અક્ષરથી લખવાનો પ્રયત્ન કરો. જો એ પણ ના થતું હોય તો તમે છે ને થોડુંક શાંતિથી લખવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં અક્ષર સારા નીકળે એવો પ્રયત્ન તમારે રાખવાનો, તો તમારા નીકળશે. થોડુંક ઇમ્પ્રુવમેન્ટ આવે, ખાલી સામેવાળા વ્યક્તિને વંચાય એટલું ઇમ્પ્રુવમેન્ટ લાવો, બરાબર. ગુજરાતીનું પેપર તૈયાર કરવાની રણનીતિ. હવે રણનીતિ આપણે કે હવે આજથી જ મારે ગુજરાતીનું પેપર લઈને બેસવું છે તો હું શું કરું? તો સૌથી પહેલાં એવા ફોર્મેટ કે જે સહેલા છે, જેનામાં કન્ટેન્ટની જરૂર ઓછી પડે. તમારી જોડે અત્યારે કેવું હોય કે પહેલી વાર જ્યારે મુખ્ય પરીક્ષા આપતા હોઈએ ત્યારે એટલું બધું કન્ટેન્ટ હોય અને કદાચ ના પણ હોય, બરાબર. તો એવા ફોર્મેટ લો કે જેમાં બહુ કન્ટેન્ટની જરૂર નથી. એનાથી સહેલા ફોર્મેટ લેશો ને તો એનાથી શું થશે કે તમારામાં એક આત્મવિશ્વાસ આવશે. એ આત્મવિશ્વાસ તમને છેક આખી પરીક્ષા પાસ કરશો ને ત્યાં સુધી જળવાઈ રહેશે. એટલે શરૂઆત સહેલા પ્રશ્નોથી કરવી. હવે કેવા સહેલા પ્રશ્નો? મેડમ અમને કયા પ્રશ્નો સહેલા લાગશે? તો શરૂઆત સહેલા પ્રશ્નોથી કરવી. પત્ર લેખનથી કરો, અહેવાલ લેખનથી કરો, બરાબર. પત્ર લેખન તમે
તમે તમારા પરિવારને લગતા હોય, કન્ટેન્ટની એટલી બધી બહુ જરૂર ના પડે. જેમ કે તમે પાણીની સમસ્યા છે એ અંગે તમારે ફરિયાદ કરતો પત્ર લખવો હોય તો તમને નોર્મલ થોડું ઘણું આવડતું જ હોય, બરાબર. અહેવાલ લેખન કરો, પત્ર લેખન કરો, ત્યાંથી શરૂઆત કરો. શરૂઆતમાં નિબંધ લેવાની જરૂર નથી. નિબંધ વિચાર વિસ્તાર લેશો પછી કેવું થશે કે નહીં આવડે, કંટાળો આવશે, મૂકી દેશો. કોઈ પણ વિષયની શરૂઆત કરો ત્યારે તમારે જોઈ લેવાનું કે મને શું આવડે છે, મને આ આવડશે તો મને અંદરથી કોન્ફિડન્સ આવશે. જેમાં કોન્ફિડન્સ આવે ને એમાં જ પડવાનું આપણે, બરોબર. પછી શું કરવાનું છે કે રોજ રોજ 1 થી 2 પ્રશ્નો લખવાના છે તમારે. રોજ 1 થી 2 પ્રશ્નો લખવાના. અને બીજું, જ્યારે તમને કદાચ એવું છે કે મારામાં કન્ટેન્ટ આવતું નથી, એના લીધે પેન ઉપડતી નથી, તો તમારે શું કરવાનું, એક અઠવાડિયાની ટાસ્ક બનાવો. એ અઠવાડિયામાં તમારે રોજે 2 પ્રશ્નો લખવાના છે અને એ પ્રશ્નો જોઈને લખવાના છે. કંઈ વાંધો નહીં, બરાબર. આપણે એથિક્સનું પ્રામાણિકતા અઠવાડિયું સુધી સાઈડમાં મૂકવાનું. એકવાર તમે વાંચી લો, બરાબર. ધારો કે તમારે રણોત્સવ લખવો છે તો તમે એકવાર રણોત્સવ વાંચી કાઢો. તમને તમારી જોડે ઇન્ફોર્મેશન આવી ગઈ કે ત્યાં આવું છે ને, ત્યાં આગળ ભૂંગા રિસોર્ટ છે ને, આ રીતના બધા ટેન્ટ બાંધ્યા છે ને, ત્યાં આગળ જે ભરત ગૂંથણની વસ્તુઓ વેચાય છે, બધું. પછી તમે લખવાનો પ્રયત્ન કરો. આવી રીતે પણ તમે લખવાનો પ્રયત્ન કરો, ભલે જોઈને લખો, પણ પ્રયત્ન તમારો ચાલુ કરી કાઢો, બરાબર. પણ આ ક્યારે કરવાનું છે? શરૂઆતના 5 દિવસ કે અઠવાડિયા સુધી. પછી તમારે આની ટેવ ના પડી જવી જોઈએ, આનું પણ ધ્યાન રાખવાનું. પછી તમારે ધીમે ધીમે પછી તમારી જાતે તૈયાર કરેલું રાખવાનું. બીજું, દરરોજ 2 પ્રશ્નો લખવા. લખીને પોતે જાતે જ વાંચવા. તમે કંઈ પણ લખો, આપણે વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે એકવાર લખી કાઢે પછી એ પોતે જાતે વાંચતા નહીં હોતા. જો તમે જાતે ને જાતે તમારું લખેલું વાંચો તો તમને જ પોતાને 5 ભૂલો મળી જશે. એટલે તમારે શું કરવાનું છે, કોઈ પણ પ્રશ્ન તમે લો એને તમારે પોતે જાતે વાંચવાનો છે, બરોબર. કોઈ પણ પ્રશ્ન તમે લખો તમારે જાતે જ વાંચવાનું છે. તમારા જવાબો પાસ થયેલા વિદ્યાર્થીઓ સાથે સરખાવવા. ટોપર કોપી જે અત્યારે બજારમાં ફરતી જ હોય છે PDF સ્વરૂપે ટેલિગ્રામમાં, તો તમે કોઈ જાહેર નિવેદન લખો છો કે કોઈ પત્ર લખો છો તો તમારા અને ટોપરની અંદર શું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરતા શીખો, બરોબર. કોઈ ટેસ્ટ સિરીઝ જોઈન્ટ કરી લેવી. તમને એવું લાગે છે કે તૈયારી આપણે રોજ જે 2 પ્રશ્નો, હું પ્રશ્નો ક્યાંથી લાવીશ, બરોબર, હું જે પ્રશ્નોના જવાબ લખીશ એ કોણ ચેક કરશે, તો તમારે કોઈ ટેસ્ટ સિરીઝમાં જોઈન્ટ થઈ જવાનું. કઈ ટેસ્ટ સિરીઝ? ડેઇલી આન્સર રાઇટિંગ. કેમ કે તમે શરૂઆતમાં આખું પેપર લખવા જશો ને તો તમારે એ એટલું બધું સારી રીતે નહીં લખાય, એના લીધે પાછું ડિપ્રેશન આવશે. એના કરતાં એક ફોર્મેટ તૈયાર કરો. આખું 10 પ્રશ્નો સાથે લખવાની જગ્યાએ એક પ્રશ્ન લખો, બરાબર, એ તૈયાર કરો. બીજો દિવસે બીજો પ્રશ્ન લખો, ત્રીજા દિવસે ત્રીજો લખો, તો ધીમે ધીમે આખો સિલેબસ બહુ સારી રીતે કવર થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમી સાફલ્ય બેચ શરૂ કરી છે, તમને બધાને જ જાણ હશે, બરાબર. એની અંદર આપણે રોજના 2 થી 3 પ્રશ્નો એમને આપીએ છીએ અને વિદ્યાર્થીઓ એ પ્રશ્નના જવાબ લખાય અને પાછા સબમિટ કરે છે. જો લખેલું છે ને, ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ છે, બરાબર. આની અંદર હવે તમને એવું થશે કે આવા ડેઇલી આન્સર રાઇટિંગ પ્રોગ્રામ તો ઘણા બધા બહાર ચાલતા હોય છે, પણ આમાં અને આપણા સાફલ્યની અંદર શું નવું છે, તો આ પ્રોગ્રામની અંદર તમે અત્યારે જે મારો ગાઈડન્સ લેક્ચર જોયો કે ગુજરાતીના પેપરની તૈયારી કઈ રીતે કરવી, અને મને વિશ્વાસ છે કે ઘણા બધા લોકોની મૂંઝવણો હશે ને આ વિડીયોની અંદર કે આ લેક્ચરની અંદર આપણે સોલ્વ કર્યા હશે. જુઓ, તો તમને એવા ગાઈડન્સ લેક્ચર પણ મળશે દરેક પેપરના, જેમ કે ગુજરાતીના એમ અંગ્રેજીનો પણ મળશે. અને બીજું કે છેલ્લા 3 મહિનાની પાક્ષિકના લેક્ચર પણ તમને મળી જશે, જેનાથી શું થશે કે પાક્ષિક પણ કઈ રીતે વાંચવું અને પાક્ષિકની અંદર કેવા પ્રશ્નો બની શકે અને પાક્ષિકમાં જે લાઈનો છે, બરાબર, એમાં વોકેબનો તમે કઈ રીતે તમારા પ્રશ્નનો ઉપયોગ કરી શકો એ પણ આની અંદર સમજાવવામાં આવશે. બીજું, અહીંયા 24 કલાકની અંદર જ તમારા પ્રશ્નોનું ચેકિંગ કરીને એકદમ નાની વસ્તુઓનું ચેકિંગ કરવામાં આવે છે, જેની અંદર તમારા કન્ટેન્ટ ઉપર પણ, તમારી ભાષાની અંદર શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, પ્રેઝન્ટેશનમાં શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે, બધું એકદમ વિસ્તારથી તમારું ચેકિંગ કરવામાં આવે છે. બીજું, છેલ્લા 3 મહિનાના જે
મહત્ત્વના કરંટના મુદ્દાઓ હોય એનું પણ એડિટોરિયલ એનાલિસિસ કરીને તમને આપવામાં આવશે. અને મેં તમને કીધું એમ કે સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટર્જી લેક્ચર, કે જેમ કે ગુજરાતીમાં કેવી આપણી સ્ટ્રેટર્જી હોવી જોઈએ. અને આવું ગુજરાતીની અંદર કેવું છે કે ડેલી આન્સર રાઇટિંગની સિરીઝો તો ચાલતી જ હોય છે, પણ આવું હજી પ્રથમવાર છે અને એ લિબર્ટી કેરિયર એકેડમીએ શરૂ કર્યું છે. તો તમે વહેલી તકે જો તમારા STIની અંદર સારા માર્ક થતા હોય તો આની ફી છે 1299 રૂપિયા. તો વહેલી તકે તમે જોઈન થઈ જાઓ, કેમ કે 40 સ્ટુડન્ટની બેચ છે અને એડમિશન ફટાફટ થવા લાગ્યા છે. એટલે એવું ના થાય કે આપણો વિચારોમાં રહી જાય, ફટાફટ તમે જોઈન થઈ જાઓ, બરાબર. અને બીજું તમે જોવો તો 1299માં લગભગ 100 જેટલા પ્રશ્નો છે કે જેને તમને પ્રેક્ટિસ કરાવવાના છે. એટલે 100 પ્રશ્નો એટલે તમે વિચારો કે 1299માં 100 પ્રશ્નો એટલે એક પ્રશ્નની કિંમત 12.99 રૂપિયા એટલે 13 રૂપિયા જેવું થાય. હવે 13 રૂપિયામાં તમને પ્રશ્ન મળશે, એનું ઇવોલ્યુશન મળશે, વત્તા તમને એવું લાગે કે મારા પ્રશ્નની અંદર મારે ક્યાં આ ભૂલ થાય છે અને એનું સોલ્યુશન થતું નથી, તો તમારે જે પણ ફેકલ્ટી છે જેમને તમારું પેપર ચેક કર્યું છે એને તમે પર્સનલી વાતચીત કરી અને તમારી મૂંઝવણ દૂર કરી શકશો. તો એ બહુ જ નોમિનલ રેટ છે, એટલે તમે જલ્દીથી જ સાફલ્ય બેચના પ્રોગ્રામમાં જોડાઈ જાઓ. જય હિન્દ, ધન્યવાદ મિત્રો.